ગામડે જાઓ તો એ પાર્લરમાં જઈને પછી જતા હશો ને? હા, મેં કંઈ પાપ તો નથી કર્યું. હાય ફેનું, જય માતાજી, જય સ્વામિનારાયણ. હરેશભાઈ, યુ લુક ફ્રેશ ધી. યસ, રિઝલ્ટ આવી ગયું. રિઝલ્ટ આવ્યું 67%. ગુડ મોર્નિંગ મયંક. કેટલા ટકા આવ્યા? એ 67 ઉપાડો લીધો બાપા. હવે અમારે ચાલુ રાખવાનું ને. મેં ક્યારેય હેરમાં કંઈ નથી કરાવ્યું, તો પહેલાં શું કરાય? સ્પાથી શું ચેન્જ થાય? કાંઈ કરાવ્યું ન હોય ને હેરમાં તો કાંઈ ન કરાય. તો ઘરે તમે જે માઇલ્ડ એકદમ જે રેગ્યુલર શેમ્પુ યુઝ કરતા હોય એ શેમ્પુ કરાય. ખાલી વીકમાં 2 થી 3 વાર શેમ્પુ અને 1-2 વાર હેર ઓઇલ, બીજું કાંઈ કરાય નહીં. આ તો 8 થી 10 વારમાં ટ્રીટમેન્ટ થઈ છે ને, એટલે હેરમાં કંઈક ને કંઈક મારે સ્પા ને એવું બધું કરાવવું પડે. એનું કારણ એ છે આ નેચરલ, એ લોકોએ નેચરલ શેડ જો આવો હેર કલરનો આપ્યો છે. પણ સ્પા એટલે કરાવું કે મારે હાલતા શૂટ ને એવું થતું હોય. હમણાં તો બહુ ઓછું કરી નાખ્યું. હવે તો હું કંઈ પાર્લરનું ને એવું શૂટ નથી કરતી. પણ પહેલાં શૂટ થતું હોય ને તો એક તો આઉટડોર શૂટ હોય તો તમારું વાતાવરણના લીધે હેર ખરાબ થાય. બીજું કે ક્રિમ્પિંગ થતું હોય, આઈનિંગ થતું હોય હેરમાં. મોસ્ટલી તો ડ્રાઈંગ, બ્લો ડ્રાય ને એવું બધું કરતા હોય, આપણે ઘરે કરતા હોય નોર્મલ ડ્રાય. તો એટલે એના લીધે છે ને મશીનરી ને એવું બધું યુઝ થતું હોય ને તો હેર થોડાક ડેમેજ થાય. પછી ફ્રીઝી થઈ ગયા હોય, ડ્રાય થઈ ગયા હોય, એના લીધે સ્પા કરી. બાકી હવે ઠીક. બાકી હેર ઓઇલ કરી, સાંજે હેર ઓઇલ કરીને સવારમાં હેર વોશ માઇલ્ડ શેમ્પૂથી કરી નાખો ને તો એ સારા જ થઈ જાય. નોર્મલ કન્ડિશનર કરી નાખાય અઠવાડિયે એકાદી વાર, 15 દિવસે ઘરે હેર સ્પા. પણ અત્યારે આપણે ઘણા બધા પાર્લરવાળાને આસમાન ચૂમતા કરી દીધા છે, તો એ લોકો મારા હેરમાં સ્પા ને એવું કરી દે તો કૃષ્ણાબેનને શું વાંધો? અને ગામડે જાય ત્યારે પાર્લર જઈ ન જતા હોય, પણ ગામડે પ્રસંગમાં જઈશ એટલે પાર્લર જવાનું હોય. વાદળા થઈ ગયા ક્રિશુ? જો બેન એમ તો કોઈનો કાંઈ ન કરાય, બંગા ખવાય ખાલી સવારમાં બેન. હવે એસા બંધ કરો કૃષ્ણાબેન. હા, એવડા બધા પૈસા થોડા હું એમાં નાખું. પૈસાની હું બહુ કિંમત કરું છું બાપ. મારી જિંદગીમાં અહીંયા પહોંચતા પહોંચતા હા સડી ગયું છે ને, કઈડ દુખી ગયું છે, ઘરવાળાને બિચારાને કઈડે ભળી ગયું છે, તો એ બધું થયું છે. એટલે છે ને પૈસા ખોટા ઉડાડવાના જ નહીં. બ્યુટીમાં અને કપડામાં એમાં બહુ પૈસા નહીં નાખવાના. આ તો અમે ફેમસ હોય ભાઈ, એટલે અમને અમુક વસ્તુઓ લુક જે ખરા કર્યા હોય તો કોઈક લાગે ઓહો કૃષ્ણાબેને કેટલા મસ્ત કપડાં પહેર્યા છે. તો અમુક કપડાં અમને લોકોને શૂટમાં મળી જતા હોય કોલોબ્રેશનમાં, તે અથવા તો એસી તો ગમે પણ બિલ આવે તો એ ગરમી થઈ જાય. હા, એ છે બિલ આવે. ઉનાળાના 1-2 બિલ આવે મોટા, બાકી તો પછી કાંઈ એટલા બધા બિલ ન આવે. ભગવાને સુવિધાઓ આપી હોય તો ભોગવવાની. ઈશ્વર કૃપાળુ થાય ત્યારે બધી સુવિધાઓ મળે. બાકી નળિયાના ઓલા કહે ને કે સૂતા હોય ને એમાં સૂતા હશે એ ઓસરી ગાયરુવાળા ઘર હોય, નળિયા ટપકતા હોય, અવડી તપેલીને જઈને ત્યાં મૂકી હોય ને એવા દિવસો જોયા જ હોય. અત્યારે સીધા એસીના દિવસો જે જોતા હોય એને ન ખબર હોય. બિગ કોંગ્રેચ્યુલેશન ફોર ન્યૂ હોમ. થેન્ક યુ ફેન્સી. એટલે એમાં પૈસા નહીં નાખવાના બહુ. આ તો અમને બધું ફ્રીમાં મળતું હોય એટલે યાર હું કરવાનું ન કરું. હું તો 400 રૂપિયા ફેશિયલ દવે નહીં બાપા. 400 રૂપિયા મારે શાક આવી જાય. હું અહીંયા રહું છું સુરત, મોટા વરાછા. બહુ કર્યા ભાઈ તો ક્યાં રહું છું? ફિલહાલ તો હું મારા જ ઘરમાં છું, ઘરમાં રહું છું. મારે પગની લાસ્ટ આંગળીમાં ફ્રેક્ચર આવ્યું, બહુ રોવાઈ ગયું બેન. એ આંગળી તૂટી ત્યારે એમ થયું એની પણ કેટલી કદર થઈ. એ તો ભગવાન આપણને કંઈક દે ને ત્યારે આપણે એની કદર જ નથી કરતા, પણ એ ક્યારેક એનામાં થોડું કામ તેમ કરે ને ત્યારે ખબર પડે કે ઓહો આપણે કદર વગરના છીએ. મોટી ગાડી લઈને નીકળીએ તો કે જો આ બાજુ થઈને તમને ખોટી નહીં કરું, ગામડે જાઓ ત્યારે. ના, મોટી ગાડી લઈને નથી જવાનું, બસમાં આવવાનું છે ભાઈ. નામ મારા જેઠે લખાવી નાખ્યા. અમે ઘરના 15-16 સભ્ય આવી રહ્યા છીએ. પ્રસંગ છે, જેઠના દીકરાની વહુના શ્રીમત છે અને દીકરીને લાડવા લઈને આવે છે, એટલે પ્રસંગ છે ત્યાં એના માટે આવી છે. ફેમિલીનો નજીકનો પ્રસંગ છે જેઠના દીકરાનો, એટલે માટે. બાકી અત્યારે નથી આવવાનું. અને મોટી ગાડી લઈને નથી આવતા, બધા બસમાં જ આવી છે.
એ ભગવતી ખોડિયાર. એ બંગાવ તો જો હજી આવે 11 વાગ્યા તોય. જો કે મારા દિવસો અત્યારે આ ગોલ્ડન ટાઈમ કહેવાય. મારા માટે ગોલ્ડન ટાઈમ જ કહેવાય ને. કેટલા વર્ષે તે ઈ શું ખાયું કે તમ તાર હુતી રહેજા, આરામ કરો. પણ અત્યારે મને લાગે છે ઈશ્વર છે ને એ મારી સાથે ઇક્વલ કરી રહ્યા છે. જે બાળપણમાં મારી નીંદર હરામ થઈ ગઈ હતી અને બાળ નીંદર છીનવાઈ ગઈ હતી, 5 વાગે ઉઠવું પડતું, એ અત્યારે મને કોઈ કહેતું નથી તારે જ્યારે હું હોય ત્યારે હું, જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠ, મોજમાં જિંદગી જીવો. એટલે છે ને આમાંથી ને એક શીખવાનું હો કે દિવસ ગમે એટલો ખરાબ હોય, રાહ જોવાની, સારો આવે આવે ને આવે. બધા મામાને ઘરે જાય પણ એ સુખ મારા છોકરાને નથી મળતું. ખરખા બોલતા પણ નથી. ભાઈ બધાને બધાય સુખ ન હોય. જે મળ્યું છે એની કદર કરો. બીજા સુખ તો મળ્યા છે ને. હે અમારે મામાને ઘર નથી તો શું કે મામાને ઘરે ન હોય એટલે કઈ ઓલું થઈ જાય. પોતાનું ઘરમાં હોવું મહત્વનું છે, મામાનું ઘર હોવું મહત્વનું નથી. પણ દીદી અત્યારના આરામ પાછળ પેલાનો ભોગ કેટલો આપ્યો છે. ભગવતી યાદ આવી ગયો છે. હું ખુલીને બંગાઈ નથી ખાતી. એટલે કૃષ્ણા તું તો કેવી થઈ ગઈ સાળી. આવો મોરબી માટે દર્શન કરવા ખોડિયારમાં ના. અમારે દર્શન કરીને જ બેહવાનું એવો નિયમ છે. ગામડે જ્યારે આવી ત્યારે પહેલા તો હાક પર જતા, પણ હવે તો અમારા ગામમાં જ પાદરમાં સરસ મજાનું મોટું ખોડિયાર માતાજીનું મંદિર છે. તો દેશમાં આવીને ત્યારે અમારે જ્યારે રિટર્ન નીકળવાનું હોય ને, 4 વ્હીલર લઈને આવ્યા હોય તો ગાડી ત્યાં ઊભી રાખવાની માતાજીનું મંદિર પાસે, ત્યાં નાળિયેર વધેરીને પગે લાગીને નીકળવાનું. અને બસમાં આવ્યા હોય તોય ત્યાં પહેલાં નાળિયેર વધેરવાનું, પછી બસ પકડવાની. આ અમારા આખા પરિવારનો નિયમ છે. કૃષ્ણાબેન બાજરાના લોટની રાબ બનાવો તો વિડીયો શેર કરજો. એ લાબેન એ તો પહેલાં જ મને ભાવતી નથી. નાનપણનું દુખારું ગટપણનું નહીં. હા એ છે મારે. કૃષ્ણાબેન તમારી જેમ જ શાંતિ હવે છે, પણ હું પણ જાગીને ફ્રેશ થઈ બસ. હાય ટીના. હવે શાકપુર નથી આવતા તો અરે શાકપુર તો આવું જ ને. નીક મારે આવવાનું જ હોય. હમણાં તો જો આવવાનું છે. એટલે ક્યારે આવવા, અત્યારે આવવાનું નહીં થાય. અત્યારે રાજપરા પૂનમ ભરવું છું. રાજપરા મેં જતા સમયે જીપ કચરી લીધી હતી. બાકી અમારા કુળદેવી હાથ પર જ છે અને કુળના કામ હોય ત્યારે હાથ પર જ આવવાનું થાય. એટલે માની લે ને કે લગ્ન પ્રસંગ હોય તો માતાજીને કંકોત્રી મૂકવાનું હોય. અત્યારે વાસ્તુ કરશું ત્યારે હું માતાજીને કંકોત્રી મૂકવા જાય ને. પહેલા તો તેડા એના જ કરશું ને, એની કૃપાથી ને અહીંયા ઠેઠ પૂગ્યા છે. એટલે તઈ આવીશું. પછી અત્યારે તો ગાડી લઈને નથી આવતી એટલે નથી આવવાનું. કામવાળી આવે છે અત્યારે તો હું જ કામવાળી છું. એ મસ્ત રસોઈ બનાવવાવાળી, કામવાળી, ગાળું ખાવાવાળી, બાંધવાવાળી, હેરાન થવાવાળી. નવો ફ્લેટ કેટલામાં લીધો? બહુ કરી. હપ્તો બપ્તો તમે ભરવાના છો તો કહેજો. નવો ફ્લેટ લીધો 65માં અને 15 થી 20 લાખનું થશે ફર્નિચર. ને વાસ્તા બાસ્તા કરીને રહેવા જશું ત્યાં 90 એ પગડ પડશે. આ કેમ એમ લાગુ છું? કેમ લાગુ છું? મહેશ આંસુ દરિયા બહુ સરસ જ લાગુ છું. ઉઠાઈ છે હજી એટલે તમને એવું લાગતું હોય બેન. તમારું બચપન કયા ગામમાં વીત્યું છે? બચપન લાઠી તાલુકાનું, અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું લુવારિયા ગામ. બચપન તો ન કહેવાય અહીંયા, કારણ કે હું તો અહીંયા સુરત ભણી છું. એટલે બચપન મારું સુરતમાં જ ગયું કહેવાય. ત્યાં 10 વર્ષની હતી ત્યારે મારા મમ્મીનું ડેથ થયું એટલે વહી ગઈ હતી પપ્પાના ઘરે ગામડે. એટલે એ બચપન ન કહેવાય. જાતા હવે તો જવાબદારી માથે આવી ગઈ હતી. એટલે બચપન કયા ગામમાં વીત્યું ન કહ્યું, બચપન કયા ગામમાં તમારું અટવાઈ ગયું એ કયો. સહકારની જરૂર નથી. સહકાર કરે માં ખોડિયાર. પણ આવું બધું લખે ને કહેવાય બરાબર. તમારી એજ કેટલી હશે? હશે કાંઈ ને, કેટલી છે એમ લખો. મારી એજ અત્યારે રનિંગ 39. બે બહેનોએ વારા કાઢ્યા છે ન્યૂ હોમ લેવાનું. રશ્મિને 2-3 ઘર છે હેતલ. એને તો આ નવા ઘરે ગયા અહીંયા વાસ્તુ લીધું. એને તો અહીંયા સુરતમાં 3 ઘર છે અને એને ઓલરેડી પહેલાં મોટું ઘર હતું જ. અને અમારો પોતાનો જ ફ્લેટ છે ત્યાં રહીએ છીએ. એ રીતે આ રેન્ટ ઉપર જ આપવાનો છે.
પણ નવા ઘરે રહેવા જઈએ છીએ એને મોટા ઘર લીધા ત્યારે તો એને તો 2 ઘર મોટા જ છે, પણ અત્યારે વાસ્તુ લીધું એમ કે આ વખતે લઈ એમ. બેન બન હેરસ્ટાઈલની રીલ્સ મૂકજો ને. ઓકે, પણ હમણાં તો હેર સ્ટ્રેટ છે તો થોડુંક આમ સ્ટ્રેટ લુક રાખું છું. પછી અહીંથી વળવાનું ચાલુ થયું છે, મારે રીગ્રોથ આવી ગયો છે, નવો ગ્રોથ આવશે એટલે એ કરલી હોય પછી આમ કરીને આમ બાંધીને અંબોડો જ લેવાનો હોય સીધો. કૃષ્ણાબેન, આબરૂવાળામાં અને ખાનદાની લોકોમાં શું ફેર હોય? એટલે આબરૂ ને ખાનદાની 2 એક જ વસ્તુ છે, પણ ખોખલી ખાનદાની ને રિયલ આબરૂમાં શું ફેર હોય એમ બોલો. ખોખલી ખાનદાની હોય ને એ રૂલ્સ છે ને બીજા માટે જ બનાવે, પોતે ફોલો ન કરે, એને ખોખલી ખાનદાની કહેવાય. અને રિયલ ખાનદાની એને કહેવાય કે એ ઘરે એવા હોય ને બારે એવા હોય, બધે સેમ જ હોય. મેં કેમ કાલે એક એક્ઝામ્પલ આપ્યું હતું કે મેં મારા હસબન્ડને એવું કીધું હતું કે મારા મમ્મીનો સ્વભાવ બહુ જિદ્દી હતો એમ. મેં 10 વર્ષની ઉંમરે એટલી તો સમજણ આવી ગઈ હતી કે એનામાં જીદ બહુ જ હતી એમ. તો મેં કીધું એ જિદ્દી સ્વભાવ હતો ને મારા મમ્મી અત્યારે હોત ને તો જે અત્યારે મારા ભાભી છે ને એની પાસે મારા મમ્મી નો હાલત, કારણ કે મારા ભાભી એની ઉપર 2 રાત્રે એવો સ્વભાવ છે એનો. તો મારા મમ્મી ને મારા ભાભી યારે રહેત ને તો મારા મમ્મી કોઈ દી ભેગા ન રહી શકત, એવું 2 થઈ જાત એમ. તો મેં મારા મમ્મીની વાત કરી એટલે કોઈ કેમ કીધું તમે તમારા મમ્મીની વાત કરી, તો મેં કેમ મારા સાસુની વાત કરી હોય એમ મમ્મીની સ્વીકારાય. એને રિયલ વાત કહેવાય, રિયલ સ્વભાવ કહેવાય કે એ મમ્મી માટે એ હોય અને બાર માટે એવું હોય. અને ખાનદાનીની આ વાત લાગુ પડે છે કે અહીંયા ઊંચા અવાજે નહીં બોલવાનું, આમાં એ માથેથી ન મુકાવવું જોઈએ ને અહીંયા માથે ઓઢીને જ રહેવાનું અને આને પગે લાગવાનું. એ બધી એ જે મોટી મોટી બડાસું મારતા હોય ને એ પછી પાછી ઘરમાં જ મારતા હોય ને પોતાની દીકરી માટે કરવાનું થાય ત્યારે એ પછી પાછું બદલી જાય, એને ખોખલી ખાનદાની કહેવાય. પણ એ દીકરીને એવી સલાહ દે ને વહુને એ સલાહ દે ને એને રિયલ ખાનદાની કહેવાય. અને ખરેખર ખાનદાની તો વાણી વર્તનમાં હોવી જોઈએ, બાકી કપડાં પહેરવા ઉઠવામાં બેહવા બોલવામાં ખાનદાની બંદાની હોતી જ નથી. જે વસ્તુ તમને કમ્ફર્ટેબલ ન રહેવા દેવી એ ખાનદાની કામની. હું ઈશ્વરે આપેલા શ્વાસ છે એની ગણતરી બીજા લોકો રાખે એ ખાનદાની કહેવાય? એ તો ગુલામી કહેવાય. અત્યારે મેં કેમ ફોન કરીને મેં કીધું નરેશ મને આજ રસોઈ બનાવવાની ઈચ્છા નથી, કંઈક લઈ આવજો. અને પૂર્વાને 67% એવા એ ફોન કર્યો ને એને એમ કીધું સારું હાલો આરામ કરો. તો આ બંધન નથી, નકર એને એમ કીધું હોય કે હું તો તને દર મહિને પગાર આપી જ દઉં છું, તારે રાંધવું જ પડશે. અને કાલે હું બહારથી લઈ આવ્યો તો આજે થોડો બહારથી લાવું, પણ હું પીરિયડના આ ટાઈમમાં 2 થી 3 દિવસ મને રસોઈ કરવાનું મન નથી થતું, ઊભું થવાનું મન નથી થતું, કમર દુખે છે, બોલવાનું મન નથી થતું, આવું બધું થાય છે. તો આ વસ્તુ સમજે એને રિયલ લાગણી કહેવાય. બરાબર? હા, પછી હું એને ક્યારેય ન કહું, કારણ કે મને રસોઈ બનાવવાનો શોખ છે. હાલતા રસોઈ કંઈક ને કંઈક બનાવતી જો. મને વાસણ ટકવા ઓછા ગમે પણ રસોઈ બનાવી તો બહુ જ ગમે, એટલે હું બનાવ્યા કરું. પણ ન ગમતો એ ન જ કરું, તો ખોટા બંધન ન હોય ને એને ખાનદાની કહેવાય. ટૂંકમાં ખોખલા ખોટા બંધન ન રાખે કોઈની ઉપર એને ખાનદાની કહેવાય. અને આપેલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ ન કરે એને પણ ખાનદાની કહેવાય. તમને ખોટા બંધનમાં નથી રાખતા અને તમને સ્વતંત્રતા આપી દીધી છે બોલવાની, બેસવાની, કપડાં પહેરવાની, બહાર જવાની, રખડવાની, બધી એનો ખોટો ઉપયોગ ન કરે એને ખાનદાની કહેવાય. અને આ બધી વસ્તુનો કદાચ ક્યારેક ભૂલચૂક થઈ જાય તો એને તરત ને તરત સુધારી લેવી. બરાબર? માનવ મન છે ભાઈ, માણસ છે, ક્યાંક ને ક્યાંક ભૂલ થાય જીવનમાં, સુધારી લેવાની તરત જ. રિયલાઇઝ થઈ જાય ને કે આપણી બહુ મોટી મૂર્ખામી છે ને ભૂલ છે એને સુધારી લેવાની. હું કેમ અમુક ખોખલા ફાલતુ લોકો મારા જીવનમાં આવી જાય છે તે સમયે, ક્યાંક મારા લાગણીશીલ સ્વભાવના લીધે, અને ક્યારેક એ લોકોએ આપણને ભોળવી છત્રીને આપણા જીવનમાં જગ્યા બનાવી લે. પણ જ્યારથી આપણને ખબર પડી જાય કે આ તો યાર બહુ ગલત થઈ ગયું, આ આપણે લાયક નથી, આ અહીંયા આપણને મુંજારો થાય છે, તો હું જલ્દીથી જય માતાજી કરી દઉં. પહેલાં ગામ નહીં જોઈએ કેવું કે હું મારા મનની શાંતિનું જ વિચારું, ગામનું બહુ ન વિચારું. કાકી ગામના સ્નેહ મિલનમાં 10 તારીખે આવવાના, કદાચ આવું તે. પણ મને એમ થાય ગામના સ્નેહ મિલનમાં હું આવું તું હું તો પરિવારના સ્નેહ મિલનમાં બહુ જવાનું ટાળું છું. દીકરીને બહુ એક સમાન ગણાય, એના મા બાપનું બધું મૂકીને આવ્યું હોય. હું ગીતાબેન હવે આ વાતને કોઈ વિકલ્પ જ નથી રહ્યો. અત્યારે દીકરીને બોલા વહુના દીકરી કરતા વિશેષ રાખે છે હથેળીમાં. મોટા ભાગના ઘર જોયા હો જાવ આપણા સમાજમાં, એને લઈને અત્યારે કંઈક તો દીકરીઓને બિચારીઓને ઓલું થવા મળ્યું છે. કેટલી છોકરીઓને મોઢે હું એવી વાત સાંભળું કે મને મારા હારાના ઘરે બહુ સાચવે, મને મારા પપ્પાના ઘરે જવાનું મન ન થાય, મને મારા પપ્પાના ઘરે યાદ ન આવે. હવે આટલા હદે તો સુધારો આવી ગયો છે સમાજમાં. હશે હજી એવા ઘર ઘણાય હશે કે જ્યાં વહુનું અને દીકરીનું ઘણાય આમ તેમ હશે, પણ મોટા ભાગે એવું છે. નેલ્સ કરવાથી રિયલ નેલ્સ ખરાબ થાય છે? ના બાપા, એવું કાંઈ નથી હોતું. એટલે એવું ન હોય. અત્યારે વહુને હથેળીમાં હાસવે છે,
ખાસ પટેલ સમાજમાં. બીજા સમાજની મને બહુ ખબર નથી, કારણ કે ઘણા એવા સમાજ છે આપણા ગુજરાતમાં કે માન મર્યાદો ને મોભો અને ખોખલી ખાનદાનીમાં જીવતા. ખોખલી ખાનદાની જ કહેવાય. છોકરા બેફામ રખડતા હોય, ખુલ્લા હાંડની જેમ કેટલી સોડીઓની જિંદગી બગાડતા હોય, દારૂની બાટલી ફોડી ફોડીને સીન સપાટા મારતા હોય, બેફામ ગાડીઓ કાવતા હોય, અને એની વહુ બિચારીઓને ભાભા જ્યાં સુધી ફળિયામાં બેઠા હોય ત્યાં સુધી ફળિયામાં નહીં જવાનું. એવી ખોખલી ખાનદાની મને ગમે નહીં બિલકુલ. અત્યારે તો કાંઈ ખબર ના પડતી હોય એને કેટલા ગુના કર્યા હોય અને 50,000નું દાન કરે એટલે આબરૂવાળા થઈ જાય, એટલે એને વેચાતી આબરૂ મળી જાય. એ બુદ્ધિ વગેરેના હોય એને વેચાતી આબરૂ આપે, બાકી વેચાતી આબરૂ ક્યાંય આવે ડોહી? હા, મોટા ભાગે આપણે ખોખલા સમયમાં પ્રવેશ કરી ગયા છીએ કે અહીંયા બધા હરખાય. એકદમ મને કોકે એમ કીધું કે હે કૃષ્ણાબેન, એ કે તમે તો સેલિબ્રિટી છો. મેં કીધું ભાઈ સેલિબ્રિટી રહેવા દો ને ભાઈ, અહીં હું તમને સાચું કહી દઈને તો મજા નહીં આવી. કે કેમ? મને તો અહીં બધા ખરખા લાગવા માંડ્યા હશે. કોણ સેલિબ્રિટી કોણ આમાં ઓયલા? મેં કીધું જ્યારે એક જ સ્ટેજ ઉપર બધા ભેગા થઈ જાય ને ત્યારે માનવાનું કાંઈ કોઈ સેલિબ્રિટી નથી. તો ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર અહીંયા બધા એક હારે એમાં ઘૂસવાઈ ગયા છે. એમાં જેનેલિયન રીતેશ દેશમુખે તે વિડીયો બનાવી રહ્યા છે અને હું મારી જોડે બનાવી રહ્યા છે. હા, કમ્પેર ન હોય, ફાઇનાન્શિયલી કમ્પેર ન હોય એની સાથે કે એ પૈસા હોય આ તે એના બાબતે. બાકી એક પ્લેટફોર્મ ઉપર બધા બેસે ત્યારે એમાં સેલિબ્રિટી કોણ? હે? અને અહીંયા તો વિવાદ થાય ત્યારે હાવ એરા ગેરા નથું ગેરા નહીં તે સેલિબ્રિટી જવાબ દેવા માંડ્યા હોય. તેમાં સેલિબ્રિટી ક્યાં રહ્યા? સેલિબ્રિટી એને કહેવાય કે જે પોતાના મક્કમ મન રાખી શકે, ગમે એવી એના માટે વાહિયાત કમેન્ટો કરે, ગમે એવું વાહિયાત એના માટે લખાય બોલાય, એના ઉપર રિએક્ટ ન કરે, અથવા તો એને કોઈ ટકાનો ફેર ન પડે, એને સેલિબ્રિટી કહેવાય. જેમ કે ઐશ્વર્યા માટે વારંવાર લખાતું બોલાતું હોય મીડિયામાં, અભિષેકને એના પતિ યાર અલગ રહેવા વહી ગઈ, એ લોકોના ડિવોર્સ આવવાના છે, છતાં ઐશ્વર્યા ક્યારેક ધડાકો મારી દે, કોઈ ફંક્શન હોય એમાં એને પતિને યારે હાથમાં હાથ નાખીને એને વહી જાય, તો એને મૂંગા જવાબ દેતા છે ને આવડી જાય ને સેલિબ્રિટી. બાકી મારી જેમ એક ખરાબ બધી કમેન્ટ આવી હોય ને એને રિએક્ટ કર્યા વગર રહી ન એક તો સેલિબ્રિટી છે ને. કલાકાર એને કહેવાય કે એની કલાથી જ એને મતલબ હોય અને એની કલાથી જ લોકોનું એ મનોરંજન કરે. પછી એના કલા ઉપર ટિપ્પણી થાય ને એના કલા ઉપર વાહવાહી થાય, બરોબર. પણ તમને કોઈક રાણાને કાણા કહી ગયા હોય ને પછી તમે તાણીથી સ્ટેજ ગજવવા માંડો તો એ તમે કલાકાર ન કહેવાય, તમે પછી લોકલમાં આવી ગયા કહેવાય. આવું છે દીદી ખાનદાનીનું. ગણેશ ઉત્સવ મોટા થાય ત્યાં 5,000નું દાન કરે તો એ મોટા ગણાઈ જાય, ભલે ને એને ગુનો કર્યો હોય, પણ એ લોકોનું લાંબુ ટકે નહીં બેન. ઈશ્વરની નજરમાં કોઈ સેલિબ્રિટી જ ન હોય, કારણ કે ઈશ્વરે પોતે જ પોતાનું અસ્તિત્વ સ્થાપિત કર્યું હોય, બરાબર ને. એટલે મોટા ભાષણ મારે ને ઠોકવા, આપણને મોજ આવે એમ જિંદગી જીવી નાખો. મારી જેવાને તો એવું જ હવે રહેવાનું, પોણી ગઈને પા રહી. માયાભાઈ નું એવું થયું છે. હવે બધા ભાઈઓ આવી ગયા એમાં, માયાભાઈ ના મુકામાં લખવું જોઈએ, બધા આવી ગયા, બધા આવી ગયા. જે લોકો નહીં નામાના પોતાના ખોખલા ઈગો સંતોષવા ગમે એ પબ્લિકને હેરાન કરવા માંડે. સેલિબ્રિટીઝની વાત થઈ છે અહીંયા, આમાં પોલિટિશિયન લોકો આવી ગયા અને કલાકારો આવી ગયા, નાના મોટા ઇન્ફ્લુએન્સર આવી ગયા કે એ નાની વાતમાં મગજમારી કરવા માંડે, કોન્ટ્રોવર્સી કરવા માંડે અને હાવ નહીં નામાના લોકોને ઇમ્પોર્ટન્સ આપવા મળે, એને વળતા જવાબ આપવા મળે, તો એ સેલિબ્રિટી ન કહેવાય. સેલિબ્રિટી એટલે પ્રિયંકા ચોપરાને લઈ લો, એ સેલિબ્રિટી કહેવાય. સેલિબ્રિટી એટલે પોતાના દમ ઉપર કંઈ પણ કરી છૂટવાની તાકાત હોવી જોઈએ, અને એ કર્યા પછી એને 1% રંજ ન હોવો જોઈએ. એના માટે લોકો ગમે એ વિચારે એનાથી એને ફેર ન પડવો જોઈએ. આને સેલિબ્રિટીઝ કહેવાય. એ તમે જઈને પૂછતા આવજો હું કામ નહોતા આવ્યા, બરોબર. હો જય ખોડિયારમાં પ્રતિભા બારોટ, જય ખોડિયારમાં બેન. એટલે સેલિબ્રિટીઝ થવું કાંઈ બહુ મજા આવે એવું નથી. તમે ઊભા રહીને પાણીપુરી ખાતા હોય તો કોઈક એમ કે હા તો જો અહીંયા ઊભા પાણીપુરી ખાઈ છે, આખા ગામને સલાહ દઈ છે. તમે કોઈક જાણીતા માણસ ઊભા રહી ગયા હોય તો એ લોકો તમારી એ સેમ એજના હોય કોઈ માણસ, અને એને તમે જાહેર રસ્તા ઉપર ક્યાંક કાંઈ મળી ગયા હોય ને હાઈ હેલો કરવા ઊભા રહી ગયા હોય ને, તો આજકાલ લોકો એવું નથી ચાહતા કે ભાઈ એના ભાઈ બંધ હશે કે અથવા તો એના નજીકના કોઈ રિલેટિવ્સ હશે, સીધું જ ગલત ઉપાડી લેવાનું, બરાબર. એટલે સેલિબ્રિટી થવું હેલું નથી. એને 50-500 લોકો ઓળખતા હોય અને એના માટે સારું મોડું બોલાતું હોય, એના મન મક્કમ રાખવા પડે, એને કેટલું કઠણ જીવન થઈ જાય, એનું ખુલીને શ્વાસ લેવાનું નો હરખું કાંઈ જિંદગી જીવી એકતા હોય એ લોકો. એટલે નોર્મલ જીવન જીવવામાં મજા હશે ને એવી ક્યાંય સેલિબ્રિટીમાં હોતી નથી.
હું ફેન છું તમારો. થેન્ક યુ ભાઈ. હે આ મારે એ પૂછવું, ચાલો સેલિબ્રિટી તો ઠીક, પણ આ લોકો એમ કે હું તમારો ફેન છું, એટલે ફેન તમે કઈ વાત ના હોય એમ, હું કામ ફેન શું કામ હોય એમ? બ્યુટીના ફેન હોય, બ્રેઇનના ફેન હોય એમ, મતલબ એની કોઈ હેબિટ હોય, એ વસ્તુ વધારે ગમતી હોય, શું હોય વધારે ગમતું હોય એમ ફેન હોય એ લોકોને? તમને પણ એવું જ થતું હશે ને, તમને પણ સેલિબ્રિટીઝ છો ને. જો મેં ક્યારે મારા પોતાના મોઢે તો નથી સ્વીકાર્યું કે હું સેલિબ્રિટી છું. હા, મેં હંમેશા મારા બાયોમાં લખ્યું છે, મેં ફેસબુકના બાયોમાં હાઉસવાઈફ, કારણ કે તમારી મેઇન ઓળખ જ હાઉસવાઈફ છે, બરાબર. મારા હાથમાં કોઈ ભણી ગણી મેં કોઈ ડિગ્રી તો લીધી નથી, મને કોઈ ડિગ્રી મારી પાસે નથી, તો મારે એવું તો લખાય નહીં. એટલે મારે એવું તો લખાય નહીં. પણ સેલિબ્રિટી તો સામેવાળા લોકો કદાચ તમને સમજતા હોય તો, બાકી હું જો નોર્મલ શાક લેવા હું જ જાઉં છું મારા બાજુમાં જ માર્કેટમાં. તમારો જીબડો ગમે છે, હા મોજ. પછી ઘરનું કામ હું જ કરું છું ફિલહાલ તો. થેન્ક યુ. એટલે નોર્મલ લાઈફ બધા જીવતા હોય, એવી અમે જીવતા હોય. તમે લાઈફસ્ટાઈલ એન્ડ ડેઇલી રૂટીનના. થેન્ક યુ તમારી વાણીના. થેન્ક યુ રણજીતભાઈ. હું તમારી વાતનો ફેન છું, તમારી વાત સુધી પાણીના જેમ ગળે ઉતરી જાય. બ્રેઇન વિચારધારા, વાવ, તમારી કમેન્ટ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. અને પોઝિટિવ એટીટ્યુડથી ફેન, કારણ કે જો યંગ જનરેશનને છે એ જો અમુક વાતો તમારાથી શીખી તો ઘણું સારું. ઘણા એવા મુદ્દાઓ છે તમે યુવાનો માટે કહી શકાય. થેન્ક યુ. જો હું તો આને બધાનો શ્રેય પહેલાં તો આપું છું ખોડિયાર માતાજીને, કે જેણે આટલા સ્ટ્રોંગ બનાવ્યા આ સમયને ટપી જવા માટે. કારણ કે અત્યારે જે નાજુક સમય હાલી રહ્યો છે ને, એને જેવા તેવા માણા ટપીએ કેમ નથી. કારણ કે અત્યારે સડાસડીનો સમય હાલી રહ્યો છે, તહીનો, કે ઓલાએ બાઇક લીધી તો મારે લેવી છે, ઓલાએ આમ કર્યું તો મારે કરવું છે, કૃષ્ણાબેને વાસ્તુ કર્યું તો હવે મારે મકાન લેવું છે, કૃષ્ણાબેન ગાડી લઈ આવ્યા તો હું ગાડી લઈ આવું, એ ડ્રાઇવિંગ કરીને વિડીયો બનાવે છે તો મારે બનાવવો છે. આવા સમયમાં આપણે પ્રવેશ કરી ગયા છીએ બધાય. તો આ સમયને ટપવાની બહુ એટલે બહુ ચેલેન્જ ભર્યું કામ છે. તો ભગવતીની એક કૃપા કે આ સમયને ટપવા માટે અમને એટલા સક્ષમ બનાવ્યા. બીજું કે મા સરસ્વતીની કૃપા કે કોઈ પણ જગ્યાએ બોલતી વખતે ક્યાંય જીભ લથડી નથી કહેતા કે આપણે આપણા લખણથી ક્યાંક લપડી જાય તો એ મારી હારે રહેજો એમ. તો જીભ જીભ મારી જીભ ઉપર માતાજી જ કાબુ રાખે છે, ખોટું નહીં કહું. કારણ કે મારા સ્વભાવને જીભને કાંઈ નાતો જ નથી. ક્યારે મગજ મારો ખરાબ થઈ જાય. મને પીસીઓસીનો પ્રોબ્લેમ લોંગ ટાઈમથી છે. 16મા વર્ષે જ્યારે પહેલી વાર પીરિયડ આવ્યું ત્યારથી પ્રોબ્લેમ છે આ. તો જીભ ઉપરમાં ભગવતીની કૃપા, સરસ્વતીની કૃપા. અને ત્રીજો બધો શ્રેય પપ્પાને આપી દીધો કે આ વ્યક્તિત્વ ઘડવામાં એનો જે ફાળો હશે, કે ભણતર ન ભણ્યા પછી તે ભણવાનું ગણવાનું જે ગણતર નાખ્યું એ પપ્પાનું. એટલે આ બધા શ્રેષ્ઠ બેસ્ટ વ્યક્તિઓ અને માતાજીની કૃપા. બાકી ભેગું થાય અત્યારે ઘરમાં તમારા હક માટે બોલવું હોય ને તો અત્યારે માણસ બોલી નથી શકતા, એવો સમય છે. તો તમે દિલના સાચા છો એટલે હશે કદાચ. હાવ તો સાચા કોઈ દુનિયામાં હોય જ નહીં. એકલતા અત્યારે સારું લાગે છે બહુ જ. હું મારો આ પીરિયડ દિલ ખોલીને જીવી રહી છું અત્યારે. 35 વર્ષ પછીની જે લાઈફ છે ને એ અત્યારે હું એન્જોય કરી રહી છું. ખરેખર એનો ગ્લો દેખાય છે ફેસ ઉપર. 40 પહોંચવા એવી છે ને એનો કોઈ અફસોસ નથી. અહીંયા પહોંચતાની સાથે બહુ બધા અનુભવ છે યારે. સાચા સંબંધોને ઓળખવાની ક્ષમતા છે હવે. અને મેં કીધું જ ખરું કે 11 વાગે ઉઠીને હું નરેશને કહું, નરેશ ઉઠવાનું મન નથી થતું, તમે કંઈક જમવાનું લેતા આવજો. ગઈકાલે પણ લઈ આવ્યા તોય કીધું, એણે કીધું સારું આરામ કરો. તો આ ગોલ્ડન ટાઈમ હાલે છે આપણો. કાલે હું ને પૂજા સાથે હતા અને પૂજાએ મને એમ કીધું કે દીદી તમે કઈ વાત જ નહોતી કરી. તમે રશ્મિ દીદીનું વાસ્તુ હતું, મારું હતું, મકાનનું હતું, તમે ક્યારેય કીધું જ નહીં કે મારે મકાન લેવું છે આ તે. તમે તો અચાનક જ 6 મારી કે મેં કોઈ પ્લાનિંગ મારું નહોતું. મારું કોઈ પ્લાનિંગ નહોતું મેં કીધું. કારણ કે છોકરાઓને બહાર સેટ થવું હોય તો મારે અહીંયા મકાનમાં પૈસા નાખવાની ઈચ્છા નહોતી. અને છોકરાઓને બહાર જવું છે એ ફાઇનલ છે. પણ મેં કીધું અમે મકાન એટલા માટે વિચાર્યું કે ચાલો આપણે બહુ બધી હકડાઈ ભોગવી, બહુ જીવનમાં તાણ ભોગવી. માતાજીની કૃપા છે અત્યારે થોડું ઘણું સેવિંગ છે તો આપણે અત્યારે સુવિધા ભોગવીએ. સુવિધા મળી છે તો ભોગવવી, ન મળી હોય તો કંઈ એને હાથે પગે લાગીને કોઈની મારે ચોરી બોરી ન લેવાય, કોઈને રોડે ચડાવીને કોઈની ન લેવાય. પણ મને એવું થયું કે મારે લેવું છે. અને મેં સંયોગ કેવો થયો ઊભો ખબર કે કેવો. મેં બરાબર ચૈત્ર મહિનાના નોરતા હાલતા હતા અને એ તો યાદ નહોતું રહ્યું કે 7મું નોરતું છે આજ અને રવિવાર હતો બરોબર. અને મેં તક્ષો આવ્યો તો મારા ઘરે રોકાવા
એટલે તક્ષુને મેં એમ કીધું, તક્ષુ આજ તો મારે રસોઈમાં મેં કીધું ઇઝી બનાવું જ કંઈક, એટલે કે બનાવી નાખો માસી. એમ મારી મમ્મીએ તો કાલે જ દાળ ભાત બનાવ્યા હતા, એટલે મેં આજ દાળ ભાત નથી બનાવવા. એટલે મેં મગ મૂક્યા બાફા. મેં તો કંઈક સાદું જમવું છે ને જલ્દી બને ને એવું જમવું છે. મગને આ શાક બનાવ્યું ને એટલે મને એવો વિચાર આવ્યો, હાલ ને હું ચોખ્ખી છું, રવિવાર છે તો આજ લાપસી બનાવું. લાપસી મને ભાવે એટલે મને માતાજી પર શ્રદ્ધા, એટલે હું હાલતા બનાવું. એવી કંઈ માનતા માનતા માતાજીને રિશ્વત ન આપું કે તમે મારા આ કામ કરી નાખશો તો હું લાપસી કરે, એને થોડી રિશ્વત અપાય. તો લાપસી બનાવી હતી. જયમાં સાંજે અમારા જેઠના દીકરાને બહુને ઢોસા ખાવાનું મન થયું હતું, તો એને મને મેસેજ કર્યો હતો, આંટી ઢોસા કરજો ને. એ પ્રેગ્નેન્ટ હતી એટલે મેં કીધું હારું હાલ બનાવીને ખવડાવી દો, એ પાસે આણું વૈઝા હે. તો ઢોસાનું પ્લાનિંગ કરી નાખ્યું હતું. તો સાંજે મહેમાન હતા એટલે મારે ઢોસા કરવાનું, એટલે આખો ટક વયો છે એમાં. એનું શાક બધું કાપવાનું અને એક અડધો ટક સુધી ઉભા ઉભા એ ઢોસા બનાવવાના. એટલે મેં નરેશને કીધું કે મેં આજ તો મારા બપોર વર્ષે સુઈ જવું છે, મારે ક્યાંય જવું નથી, હાંજે તો પાછું મારે અડધો ટક સુધી ઊભું જ રહેવાનું છે એમ રહોડામાં. એટલે કે સારું. તો અમે બે જમીન સુઈ ગયા. સુતા હતા ને મેં નરેશને વિચાર કર્યો, કારણ કે એમ મને ઈચ્છા હતી મકાન ફેરવવાની. એટલે મેં નરેશને કીધું હાલો ને આપણે મોટા વરાસાના અમુક પ્રોજેક્ટ જોઈએ એમ. મને કે હમણાં કે હુઈ જવું છે ને, હવે પાછી મંડાણી છે કે પ્રોજેક્ટ જોઈએ એમ, કે હુઈ જાન સાનું મની નહીં એમ. એટલે મેં કીધું હાલો ને વળી નીંદર નથી આવતી. એટલે બે બપોર વચ્ચે ઉપડ્યા. એક બે બિલ્ડરના જે નરેશના જે ઓળખીતા હતા ને એ લોકોને મળવાનું હતું ને 2-3 દલાલને મળવાનું હતું ને એ બધાને મળ્યા. અને અઠે ગઠે એ પ્રોજેક્ટ અમે જોવા ગયા. અને ભગવતીની કોને કૃપા કે આદેશ વાહારો દિવસ એ તો નોરતા હાલતા હતા. અને હું તો આ બધી સંયોગને છે ને બે વસ્તુ, હું જો સાયન્સ નહીં માનું છું અને હું ઈશ્વરને માનું છું, બરાબર. હા, ગ્રીન બ્લાઉઝ પહેરશું. જય માતાજી રસિકબા. એટલે ગયા ને બરોબર ત્યાં ભાઈને એમ કીધું, મેં કીધું મારું પણ એટલું મોટું બજેટ છે જ નહીં. મેં કીધું તમે 65માં કરી આપો, 65 સુધીનું તો હાલો બજેટ એ છે, પણ પછી જે એના કપડાં પહેરાવાના થાય ને એટલે એ કરોડે પૂગે છે. કારણ કે રશ્મિએ મકાન કર્યું ને ખબર છે, કરોડે મકાન પૂગ્યું હતું. એને કંઈક 70નો પ્લોટ લીધો અને પછી એમાં કંઈક 35નું બાંધકામ કર્યું ને પછી એના કપડાં પહેરાવાનું ચાલુ કર્યા. એટલે કે એનું ફર્નિચર ને આન તે 1 કરોડ ને 34 લાખે પૂગ્યું. મેં કીધું એમ. એટલે મેં કીધું ઈ તમે કહો ખાલી 65માં હું કૃષ્ણાબેન તમને ભારે પડે, તમે તો કે કરી શકો ને એમ. મેં 65માં ભારે નથી પડે એમ, પણ પછી રોડે ચડવું મેં કીધું. અને મને એ ઢીકે હા લેવો ન ગમે. મેં કીધું પછી ગામને દેખાડવા માટે કૃષ્ણાબેન ક્યારે જીવતા જ નથી એમ. એટલે નરેશ કે પ્રોજેક્ટ સારો છે કે કાલે કે, અને આજે કે માતાજીનો સંયોગ છે કે ખારો ઈશારો રાખી લઈ કે એમ, હાલી કે રાખી લઈ એમ. એટલે મેં કીધું આપણું પ્લાનિંગ શું હતું કે છોકરાઓને 12 સેટ થવું હોય તો અહીંયા પૈસા નથી રોકવા. કારણ કે મેં ગામડે 2 વર્ષ પહેલા મકાન કર્યા અને મારી પહેલેથી એવી ઈચ્છા છે કે જીવન પાછળનું જીવન ગામડે રહેવું છે એમ. પાછળનું જીવન મારે પ્રકૃતિ સાથે રહેવું છે અને ગામડે રહેવું છે. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને ગામડે મકાન બનાવ્યા હતા. એટલે અહીંયા બહુ પૈસા બગાડવાની તેવડ હતી નહીં, અને હવે તેવડ છે તો ઈચ્છા નહોતી. અને પાછું અમારું આ પોતાનું જ છે, અહીંયા રહીએ છીએ એ. એટલે મેં કીધું ના નરેશ એ ન કરાય ધંધી ના એમ. એટલે એ હાના થતું હતું. તો બિલ્ડર કે નહીં કૃષ્ણાબેન અમારો પ્રોજેક્ટમાં તમને જ અમારે કે દેવો હશે ફ્લેટ. મેં કીધું બહુ કરી, તમે તો ઉપાડો લીધો હશે. એને પરાણે ફોર્સ કર્યો. હારો વાર ને હારો તો એ તહેવાર ને બધું હતું ને તો નરેશને બહુ ઈચ્છા થઈ ગઈ. પછી પ્રોજેક્ટ તો મને બહુ જ ગમતો હતો, કારણ કે એ 1900 સ્ક્વેર ફૂટ જેવો એ સ્પેસ જોઈને જ મને બહુ મન થઈ ગયું હતું. એટલે પછી નરેશ મને ઘરે આવીને એમ કીધું, જોઈને તો મેં એવા ગમી ગયો હતો, પણ ઘરે આવીને એમ કીધું કે હવે આપણે ઘણું કે સંઘર્ષ કર્યો, તે ઘણું કે કમાણી ઘણો સપોર્ટ કર્યો. કે સુવિધા ભોગવવાની તારે એવી ક્યાંય કે આપણે બેસી જવું છે કે તું 5 વર્ષ જીવી કે સુવિધામાં જીવ. અને ક્રિશે મને એમ કીધું હતું કે મમ્મી અમારી ચિંતા હવે તમે નહીં કરતા, તમે તમારું જીવન જીવી લેજો. મારા ક્રિશ મારા માટે એક બત્રી ગુરુ હતા મત્સ્યેન્દ્રનાથને. મારો ક્રિશ પણ મારો ગુરુ છે, મારો દીકરો મારો ગુરુ છે. કારણ કે એને મને શીખવાડ્યું હતું કે હું કાંઈ કહું ને લેને ક્રિશા જોઈ દે ને ઈમેલ શું આવ્યો છે, લેને ક્રિશાને જવાબ દઈ દે ને, લેને ક્રિશાને શું કહેવાય. એટલે મને શીખવાડ્યા કરે કંઈક ને કંઈક કે મમ્મી આને આમ કહેવાય. મારું એકાઉન્ટ એને ખોલ્યું અને ગૂગલ પે કરતા એને મને શીખવાડ્યું, બહુ બધું શીખવાડ્યું. પછી એને મને કીધું હતું મમ્મી તમારે કે કોન્ફિડન્ટ લેવલ વધારવો હોય ને તો તમારે કે સેલ્ફ ડ્રાઈવ કરીને સોલો ટ્રીપ કરો. એક મને ચોખ્ખું કહીને ગયો તો હોસ્ટેલ ગયો ને કે સેલ્ફ ડ્રાઈવ કરતા તમે ડ્રાઇવિંગ તો કરો છો તો સેલ્ફ ડ્રાઈવ કરીને સોલો ટ્રીપ કરો. એટલે એને મને ઘણું બધું એવું કીધું હતું. અને આ વખતે આવ્યો ત્યારે મને હક કરીને એમ કહેતો ગયો છે કે હવે મારી ચિંતા નહીં કરતા, કે તમારે કે 6 મહિના મારા છેલ્લા છે એ બધા કે તમારે કે પૈસા જે દેવાનું દેજો, પછી મારું હું કરીશ, તમે તમારું જીવન જીવી લેજો તું ને પપ્પા બે. કે બહુ તમે કામ કર્યું, બહુ સંઘર્ષ કર્યો, હવે તમારું જીવન તમે જીવજો. પછી નરેશે મને મનાવી લીધી. એ કે રાખી લઈએ હાલી કે અત્યારે સગવડ છે અને 5 વર્ષ તું આરામથી જીવી. નકરું કે પેલા કે ભાઈ બહેન માટે જીવી, પછી મારા મા બાપનું માટે જીવી, અને હવે હું છોકરાઓની માટે જીવું તું તારું જીવી કે. એટલે પછી રાખી લીધો. એને હવે ભગવતીએ હારા એંધાણ આપ્યા હતા અને રખાયો હશે તો હવે એ સંભાળી લે. હું તો પહેલેથી જ માનું છું કે લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગ હોય ક્યારે એવું નહીં માનવું અમે કર્યું. એ ઈશ્વર કામ ઉકેલે, ગણેના કામ ગણે ઉકેલે, આપણાથી કાંઈ ન થાય.
એટલે માતાજી ઉપર મૂકી દીધું, હાલો ઠેઠ સુધી હારે રહેજો. અને પછી મને બેસ્ટ ઇન્ટેરિયર ડિઝાઇનર મળી ગયા, સરસ મજાના ઘરના હોય એવા. અને આમાં એટલા બધા મેસેજ લોકોએ નાખ્યા, ખોટું નહીં બોલું. પૂર્વનું રિઝલ્ટ આવ્યું 67%. કે જ્યારે મેં વિડીયો પોસ્ટ કર્યો ને પહેલાં મેં ઇન્ટેરિયર ડિઝાઇનરને કામ આપી દીધું, બરાબર 15 લાખમાં બેઠું કામ આપી દીધું છે. અને મેં એવું વિચાર્યું કે કાંઈ નહીં, હાલો. મને ઘણા એમ કીધું હતું કે તમે તો સેલિબ્રિટી છો તો તમારે કે મેસેજ નખાય કે તમને ફ્રીમાં કેટલું મળી જાય આમ તેમ. મેં કીધું ભાઈ એક તો હું પટલાણી, મરું તો માગું નહીં, અને હું દેતી હારી લાગુ, લેતી નો હારી લાગુ, બરાબર. એટલે આ વાત મારી નહીં. દુનિયા મારા માટે જે વિચારે, જે મારા માટે બોલે એનાથી મને કાંઈ ફેર નથી પડતું. મારા અંતરાત્માને ખબર છે કે મેં શું કર્યું છે ને હું નથી કર્યું, બરાબર. એટલે મેં મારી પરસેવાની કમાણીથી. એટલે એક દિવસ અમારી બેનપણી ત્યાં બેહવા એવી, એક ભાઈ એમ કહેતા હતા કૃષ્ણાબેન તો બહુ કમાતા હશે. એ તો અમને ખબર નથી કે કૃષ્ણાબેન કમાતા હોય કે ન કમાતા હોય, કે એના અંગત જીવનને અમે ઓળખ્યું છે, કે એને એટલું સરસ કે શાંતિથી સાદું જીવન જીવા હશે, કે અમને નથી લાગતું કે તમે જેવું કેવો એવું કદાચ કમાણા હશે. એટલે મતલબ એને એમ હતું કે બહુ મોટા યુટ્યુબર છે એટલે મહિને 5-5 લાખ રૂપિયા કમાતા હશું અને અમારું જીવન તો બહુ હેવી હાઈ હશે. અરે ભાઈ શાંતિ રાખો ની. મેં જેટલી હકડાઈ ભોગવી છે ને જેટલો સંઘર્ષને કર્યું છે એ મારું મન જ જાણે છે. પણ એ કંઈ ગાવાનું ન હોય, બરાબર, બધાય કરતા જ હોય નાનો મોટો. એટલે પછી રાખ્યું ને વિચાર્યું કે હાલો હવે આપણે થોડાક સીન સપાટા મારવી, આપણે પોતાની કમાણી મારવી છે. લોકો તો કેટલાને કાળા ધોળા કરીને બૂસ મારીને મારે છે, આપણે એને હોતને સ્વીકારી લીધા હશે બુદ્ધિ વગેરેના થઈ. તો આપણે પોતાની કમાણી થાય આગળ વધ્યા છે. એટલે એવું છે. પછી રશ્મિન મેં એમ કીધું, મેં તારા તો વાસ્તુ છું રશ્મિ, મેં વાસ્તુ શું કરવાનું હોય, મેં કીધું એમ ભગવતીનો હારો વાર હોય ને, મેં કીધું તઈ કુંભઘડો મૂકીને વયું જવાય રહેવા. મેં અમારે દર વર્ષે યજ્ઞ કરવાનો, હું તો દર વર્ષે ખોડિયાર માતાજીનો યજ્ઞ કરું જ છું. એટલે કે નહીં તું ભલે યજ્ઞ કરતી પણ વાસ્તુ તો કરવું જ છે. ઉપાડો લીધો મોટા પાયે. અમારે કે મારા હારાની કે હરખ છે કે તે આખી જિંદગી કે મારું કે ઢોડા કર્યા કે નાના મોટા પ્રસંગ ખાઈશવાય કે મારા હારાને બહુ હરખ છે કે મામેરું ને એવું કરવાનું. મેં મામેરું કરવા હાટું પ્રસંગ કરે. મારું તો એવું માનવું છે કે ભાઈની પાસેથી મામેરું લેવા માટે કોઈ દી પ્રસંગ ન કરે. બને ત્યાં સુધી રજીસ્ટ્રેશન થાય ને, કોર્ટે લગ્ન થાય ને, તો મને એટલી ખબર પડે કે ભાઈઓને 5 તોલા હોનું દઈ દેવાય વધારે, પણ દેખાડા ધૂપ ધવાડા ન કરે. એટલે ઉપાડો લીધો છે. હવે તમે રસિકભાઈ ઉપાડો લીધો છે, અમારે બધાને આવવું છે કે મારે જાગુબાને પપ્પાને બધાને. એટલે મેં સારું હાલો તમારે બધાની ઈચ્છાને માન રાખીને 1-1.5 લાખ વધારે. એટલે આવું છે. બાકી દેખાડો કરવામાં નહીં દોડવાનું ભાઈ. અને બહુ ક્લિયર હું અહીંયા એટલે જ કહું કે આજકાલ માણસો ઇન્ફ્લુએન્સરથી બહુ અટ્રેક્ટ થઈ ગયા છે, એનાથી એને લઈ જોઈને જ બધું કરવા માંડ્યા છે. વાસ્તુ તો કરવું પડે ને, બધાને તેડાવવા પણ પડશે. તારીખ ફાઇનલ કરો. એ હા બાપા તને પહેલા કંકોત્રી મોકલી દઈ. એટલે આવું છે જીવન. દેખાડામાં ગાંડું નહીં થવાનું. બહુ જો આજે હું એક ચોખવટ કરું છું, બરાબર. કોઈ માથે નું ઓઢી લઈ ગયું પાછું દોઢડી ગયું કે ઇન્ફ્લુએન્સર જે જીવન જીવતા હોય ને એનાથી ક્યારે અંજાઈ નહીં જવાનું, બરાબર. બહુ એડવર્ટાઈઝ કરતી હોય એ બધી કઈ પૈસા કમાતી હોય એવું ન હોય. ઘણા ફ્રીમાં કરી આવતા હોય, કપડાં પહેરવા માટે, ખાવા પીવા માટે, શોખ માટે, વસ્તુ માટે. પછી ઘણા એવા હોય ઇન્ફ્લુએન્સરો કે જે કામને એવું દેખાડવા માંગતા હોય કે જો હું કેટલું કામ કરી રહ્યું છું. ઘણા મારા જેવા સીધા હોય કે હું 20,000 નીચે હું રીલ નથી બનાવતી. સીધા નિયમ હોય. લાસ્ટ 10,000માં કેટલી છોકરીઓને જે નાના મોટા બિઝનેસ સ્ટાર્ટ કર્યા હોય એ લોકોને 10,000માં બનાવી દીધી હોય. બ્રાન્ડ શૂટ તો 50,000 નીચે કર્યા ન હોય, બરાબર. બ્રાન્ડ શૂટ મારે ખોટા નહીં કે ફાકા ફોજદારી કરવાની, એવા બધા મને આવ્યા ન હોય. સેમસંગનું એવું હતું હમણાં, પછી અત્યારે એક હિમાલયાનું એવું છે. આવા ભાગ્ય કોઈક રેર આવે વર્ષમાં 2, 3, 4 બ્રાન્ડ શૂટ. એટલે એવા બધા રૂલ્સ હોય. એ લોકો કામ ઓછું કરતા હોય પણ સારું કરતા હોય. જે રોજ આમાં ઉઠીને હેલો કરીને નાખતા હોય એ લોકો એવું હોય કે વસ્તુથી ને બનાવી નાખતા હોય વિડીયો. ક્યારેક ફ્રીમાં એવું ઇમ્પ્રેશન ઊભી કરતા હોય કે અમે બહુ કામ કરી રહ્યા છીએ. એટલે આવા ખોખલા ઇન્ફ્લુએન્સર આમાં બહુ છે. અને હું તો ઇન્ફ્લુએન્સર આ લોકોને માનતી જ નથી, બરાબર. અમુક માર્કેટિંગ કરતા હોય ઇન્ફ્લુએન્સર કેવી રીતે કહેવાના જાણે સમાજ માટે કાંઈ ન કર્યું હોય. અને મને હું તો મારું કહું છું, મને ઇન્ફ્લુએન્સર નહીં કરવાના, આને બધા કલરિયા કહેવાના. કલરિયા મોટા ભાગના કલરિયા છે અહીંયા, બરાબર. કેસરી કલરનો ફોન લઈને એને વિડીયો બનાવીને નાખવો જ પડે. અને અમે તો વિડીયો ત્યારે નાખ્યો કે અમને વિડીયો બનાવવાના પૈસા આપે ને તો. ઘણા એમ કે મને કેટલા ખોડિયાર માતાજીની કસમ જો એ મને એટલા ઇન્વિટેશન આવતા હોય, સમૂહ લગ્નના ઇન્વિટેશન આવતા હોય, નાની મોટી ઇવેન્ટના આવતા હોય, ફેશન શોના તો ખાસ આવતા હોય. તમારે ડ્રેસિંગ સેન્સ સારું છે, તમારું ફેશન સેન્સ સારું છે, અમે ફેશન શો કરી રહ્યા છીએ, તમને ચીફ ગેસ્ટમાં બોલાવવા માંગીએ છીએ. પણ હું ફ્રીમાં ક્યાંય જાતી જ નથી, ચાર્જેબલ જ છું. મેં કીધું તમે મેં મારા ખાતામાં 20,000 નાખી દો, તમ તારે હું આવી જાઉં, હાજરી પુરાવી જાઉં, મસ્ત મજાનો સાડી વાડી પહેરીને લુક કરીને તમને હાઈ હેલો કરી જાઓ, ફેક સ્માઇલ કરી જાઓ, હેલો કરી જાઓ. મને કાંઈ વાંધો જ નથી તમ તારે, પણ મારા ખાતામાં 20,000 નાખો ને તો હું આવીશ. અને એને પહોંચતું ન હોય. અને મારે કાંઈ એવું દેખાડો કરવા જવું જ નહીં કે કૃષ્ણાબેનોને બહુ ઇન્વિટેશન આવે. જો કૃષ્ણાબેન તો ઘરે ન રહેતા હોય કોઈ દી, ડોહું એવી રીતે દોડવા બેવી તો પેટ્રોલ ઘરના બાળીને જાય તો ઘર જઈને ઓસરી રહી. એ કરવાનું જ નહીં.
ભલે લોકો નોંધ ન લે, મારે નોંધ લેવડાવી નથી. મારા જીવનમાં 4 વ્યક્તિએ નોંધ લીધી ને મારી, એટલે જીવન સાર્થક થઈ ગયું. 4 વ્યક્તિમાં મારા પતિએ મને જે જીવન જીવવું હતું જીવવા આઝાદ કરી દીધી, અને એને છેક સુધી સાથ ન મૂક્યો. ગમે એવી હારી મોળી વાતો ઉડી, હારા મોળા એના જીવનમાં ન્યૂઝ મળ્યા, એને ન મૂક્યો. બરાબર. અને આજ સુધી એને એવું નથી કીધું કે મેં આપેલા પૈસાનો હિસાબ નથી લીધો. તો એ વ્યક્તિએ કદર કરી કહેવાય. એક રશ્મિ કે કોઈ પણ ગંભીર સિચ્યુએશનમાં સાથ ન છોડ્યો. એટલો પૈસો હતો તો એનું અભિમાન મારી પાસે ક્યારેય ન આવવા દીધું. નકર અત્યારે બેનું નથી બોલતું. પૈસા હોય તો બેનું અત્યારે એકાબીજું નીચું દેખાડવા મળ્યું છે, એવો સમય આવી ગયો છે. અને 2 સંતાનોએ સહી ઉંમર આવીને એમ કીધું કે મમ્મી તમારે જીવન જીવવા મળશો, એટલે સાર્થક થઈ ગયું જીવન. આને કદર કરી બહુ થઈ ગઈ. ગામ નોંધ ન લઈ કાંઈ નહીં. કાલના વિડીયો મેં નથી કીધું કે ક્યારેય કોઈ લેડીઝ એવું નહીં વિચારતી કે મારા કામની કોઈ નોંધ ન લીધી, કે અથવા તો મને કોઈ જહ ન દીધો, કે મારું જીવન શું છે. એમ તમારું જીવન બહુ સારું છે. તમારા સંતાનોએ તમારી કદર કરી, તમારું પાર્ટનર તમને લાંબા સમય તો સમજી શક્યું, એટલે એ બહુ સારી વસ્તુ છે. બરાબર. ગામ તો નો જ કરે. ગામે કદર ભગવાન રામની નથી કરી, કૃષ્ણની નથી કરી. નકર કૃષ્ણ જેવો મહાપુરુષ આ સમયમાં અહીંયા થયા તો એને કઈ થોડું કઈ પોતાનું જીવન કેવું રઝળપાટ વાળું. મને કૃષ્ણ ભગવાનના જીવન ઉપરથી બહુ એવો વિચારો. ગોકુળમાં જન્મ, મથુરામાંથી લઈને એ વૃંદાવન ને વિચાર એવા કરે કે રેખડાસ કર્યા ને ભગવાને. દ્વારિકા પોતાની બને એ રીતે હોનાની હારું થયું, ડૂબાડી ગયા. નકર અહીં દ્વારિકામાંથી ને હોનું લઈ આવત, એવા લૂંટારા ભેગા થયા. એટલે ભગવાનમાંથી સ્વીકારો. જે દેશ અને જે સમાજ ભગવાનને પૂરી રીતે ન સ્વીકારી શક્યા હોય એ બીજાને હું સ્વીકારે. અને ખાસ લેડીઝે તો એ ઉમ્મીદ રાખવાની જ નહીં. બ્રેન બ્યુટી હોય ને એને તો કોઈ ક્યાંયથી ઉમ્મીદ નહીં રાખવાની. કારણ કે લોકો એક તો એનો દેખાવનું જોઈ એકતા હોય, જીરવી એકતા હોય, અને ખાસ બુદ્ધિશાળી સ્ત્રીઓ રૂપાળી હોય એ તો કોઈ જીરવી જ નથી એકતું. હવે એમાં મેં મારી વાત નથી કરી, તમે કદાચ સમજતા હોય તો હું લખી, પણ આ બધાની વાત થઈ છે. બરાબર. એટલે કૃષ્ણાબેને મકાન લીધું એવું નહીં માનવાનું. કૃષ્ણાબેને મકાન લીધું તો આ મકાન વેચવું નથી, એટલે કૃષ્ણાબેનની ઘરમાં રૂપિયો પડ્યો તો કૃષ્ણાબેને 25 લાખની લોન બેહારી છે. જેને બહુ મજા આવે ને એ મારામાં હપ્તો નાખી દેજો. બરાબર. જેને મજા આવતી હોય ને મારામાં 25,000નો હપ્તો આવવાનો દર મહિને એ નાખી દેજો. નકર કૃષ્ણાબેને તો આ લોન ભરવા માટે પતિને સપોર્ટ કરવાનો છે, ને 5 વર્ષ હજી વિડીયો બનાવવાના જ છે, અને હજી ઊંધા માથે કામ કરવાનું છે, જ્યાં સુધી છોકરાઓ સેટ ન થઈ જાય. અને હું મારા છોકરાઓને સેટ થવા માટે ક્યારેય એવું નથી કહેવાની કે હાલો બેટા હવે સેટ થઈ જાઓ. એની રીતે એટલું ભણાવ્યા છે તો એ ટાઈપની એને જોબ મળવી જ જોઈએ કે જે એને ગમે કરવી. એટલે બાંધછોડ નથી કરવાની જીવનમાં. બરોબર. અને જે એટલું સ્વીકારી શકતા હોય ને એ જાહેર પ્લેટફોર્મ પર સ્વીકારી શકતા હોય ને એને સેલિબ્રિટી ગણી શકે. દરેકની વાત થઈ છે. પણ જે બીજાને સલાહ દેતા હોય, પોતાના જીવનને અનુસરતા ન હોય પોતાના જીવનમાં, અથવા તો પોતાના જીવનના રાજ સ્વીકારી ન શકતા હોય, એને નહીં કરવાનું. એટલે ચલો, અત્યારમાં બહુ બધું ભાષણ ઠોકી દીધું છે, પણ 90% રિયલ જ હતું. બરાબર. તો સાંભળવું, અનુસરવું અને સ્વીકારવું. નો મજા આવે તો કોઈનું મોરલ ડાઉન ન કરવું. બરાબર. એટલે ઓલા ભાઈ તો ઉપાડો લીધો તમારું નામ કાળી છે, પણ લાગતું નથી. કોણે કીધું મારું નામ કાળી છે? પતિ મારા કહેતા હોય ને મેં અહીં જાહેરમાં કીધું એટલે તમને ખબર પડી ને. હાલી ઉમેર્યા છો. મારા પપ્પા કહેતા પ્રેમથી એમને. તમારે કૃષ્ણ કેવું કહો ને કે તમને બ્લોક લિસ્ટ આપણે છલકાયેલું જ છે. બરોબર. અને બેન લગાડજો વાહે. તમે પહેલેથી સત્ય વખત હશો તે એના ચાહક છીએ, અને બ્રેન વિથ બ્યુટી, બ્રેન તો છે જ, એવા ઘણા ગુણો છે. થેન્ક યુ. એમ તો તમારા વિચારના બિગ ફેન છીએ. વિચારો રિયલ હોય હર્ષ, રિયલ વિચારો હોય, અને જીવનના રિયલ અનુભવો કીધા હોય. બરાબર. દીદી તમારે 2 નોર્મલ ડિલિવરી થઈ છે? હા હો, 2 નોર્મલ થઈ છે. નોર્મલ ડિલિવરી થઈ છે, પણ 2 વખતે ટાંકા, 30 વખતે 13 ટાંકા આવ્યા હતા, પૂર્વ વખતે 9 ટાંકા આવ્યા હતા. એટલે રમણ ભમણ થઈ ગઈ હતી જિંદગી, પણ થઈ છે મા ભગવતીની કૃપાથી. નોર્મલ થાય એમ નહોતી, પણ મેં નોર્મલ કરાવી હતી. 2 વખતે એમ જ કીધું હતું કે પહેલી વખતે લોહીના ટકા ઘટી ગયા હતા, પપ્પાનું ડેથ થઈ ગયું હતું, એટલે ખાધું પીધું નહોતું વ્યવસ્થિત, અઠવાડિયું 10 દી. એટલે ત્યારે કીધું હતું ક્રિશનો વજન વધી ગયો તો, વધારે પેટમાં જ થઈ ગયો તો, 4 કિલો અને 100 ગ્રામ એનું વજન થઈ ગયું હતું, બોન વજન. અને શોલ્ડર લાંબા પોળા હતા, તો એ થઈ ગયું હતું ભગવતીની કૃપાથી. પૂર્વ વખતે એવું કીધું હતું કે બેન પાણી ઓછું થઈ ગયું છે, ફલાણું ઢીકડું પૂછડું, પણ થઈ ગયું હતું. વાસ્તુમાં શું હોય ડિટેલ્સ કયો ને. વાસ્તુમાં એવું હોય કે એક તો ઘર મારું અત્યારે વાસ્તુ પ્રમાણે જ એનું કામ ચાલુ કર્યું છે. મંદિર છે, રસોડું છે, એ બધું વાસ્તુ પ્રમાણે જ છે. અને ફર્નિચર અત્યારે વાસ્તુ પ્રમાણે જ બધું અત્યારે કરાવી રહીશું. પણ એ બધાની પૂજા કરવાની થાય. પૂજા એટલે તમારે વાસ્તુ પૂજા જ્યારે કરો ને ત્યારે ઘરે યજ્ઞ કરવાનો હોય, અને યજ્ઞ દરમિયાન ઉમરાની પૂજા કરાવે, રસોડાની પૂજા કરાવે,
મંદિરની પૂજા કરાવે અને તમારી તિજોરી જે હોય જેમાં તમે પૈસા દર દાગીને રાખતા હોય એની પૂજા કરાવે બ્રાહ્મણ. એટલે આ બધી વસ્તુ કરાવે એને વાસ્તુ પૂજા કહેવાય. બરાબર. અને આ વાસ્તુ પૂજામાં જે મારી જેવા અંદરથી વાસ્તુનું મહત્વ સમજતા હોય, પૂજાનું મહત્વ સમજતા હોય એ પૂજા કરે. બાકી મોટાભાગના વાસ્તુ પૂજામાં કેવા ફોટા પાડવા, કેવું લુક કરવું, અને વાસ્તુનો સમય ભલે મુહૂર્ત વયું જાય પણ પાર્લરમાંથી મારો લુક આમ તેમ ન થવો જોઈએ. એટલે અમારે મોટાભાગનો અત્યારે વાસ્તુનું મિનિંગ બદલી ગયા છે. અને પછી મહેમાન બોલાવાના હોય એને બદલે 50 ભેગા કરે ને 50 બોલાવાના અહીંયા હોને ભેગા કરે અને ઝાઝા લોકોને દેખાડીને દેખાડો કરે. એ અત્યારે અહીંયા મોટાભાગના વાસ્તુ. બરાબર. અમારે પૂજાય નહોતું કર્યું હમણાં. એ કે મેં કીધું આટલું બધું ન હોય તારું ભગવું એમ વાસ્તામાં આ ધંધીના ન હોય. એ કે મને શું ખબર તીરથી કે લગ્ન કરશે કે નહીં કરે, કે મને વાસ્તામાં તો હરક કરવા ગયો લ્યો લગ્ન જેવો હરક કરી અને વાસ્તુ. આ સામાન્ય સિમ્પલ ભાષામાં. એટલે વાસ્તુ પૂજા કરવી જરૂરી છે. તમે નવા ઘરે રહેવા જાવ છો તો નવા ઘરની અંદર જે નેગેટિવ ઉર્જા હોય તમે યજ્ઞ કરો એટલે અગ્નિ પ્રજ્વલિત થાય. એટલે એના લીધે જે પોઝિટિવ ઉર્જા આવે નેગેટિવ ઉર્જા ખતમ થાય. અને મંત્રોથી ત્યાં જે આજુબાજુમાં જે બોલાયેલા શબ્દો હોય કોઈ પેલા રહેતા હોય એ લોકોના આ તે એના માટે. એટલે ટૂંકમાં વાસ્તુ એટલે અત્યારના સમયનો દેખાડો. જો એક રીલ ન હોત, સોશિયલ મીડિયા ન હોત, આ રીલું બનાવવાના ચક્કર ન હોત તો કેટલાય વાસ્તુ ન લે. અને વાસ્તુ લેતો હોય તો કોઈને ખબર ન પડે. ટૂંકમાં આ બેન મારે તો તમારા ઘરનું મંદિર જોવાની બહુ ઈચ્છા છે, કેમ કે તમે ભગવતીના ઉપાસક છો એટલે મસ્ત મંદિર બનશે. મારા બેડરૂમ કરતા મેં મહત્વ મંદિરને આપ્યું છે. કારણ કે મારે છે ને ત્યાં અરે મૂર્તિ મસ્ત બનાવવાની છે. તમે ચિંતા ના કરો, મારા ઘરના બધા વિડીયો તમને જોવા મળી જાય. બરાબર. એ ટોયલેટ નહીં દેખાડી દે બસ. હવે કઈ હું તાજમહેલ નથી બનાવતી કે શાહરૂખ ખાનની જેમ મારી ઘરે મન્નત નથી બનતું, જલસો બંગલો નથી બનતો અમિતાભની જેમ. 15 લાખનું ફર્નિચર માણાને મકાન પણ નથી થતું. 15 લાખનું એટલે એ લો ફર્નિચર છો ભાઈ. બાકી એસ્ટિમેટ તો 20-22 લાખનું. તો મેં ભાઈ એટલું બધું ફર્નિચર કરાવીને મારે શું મરવું છે? જેટલું અંદર આવે એટલું લઈ લો. મેં મારે વધારાનું કાઢી નાખો. મેં તો અહીંયા શોકેસ ને આ ફોકેસ ને આ ક્રોકરી બોક્સ ને એવું મારે નથી કરાવવું. જે કરવાનું છે કરો. કિચન મોડ્યુલર બનાવ્યું એક મેં, કારણ કે મારે રસોઈના વિડીયો બનાવવાના છે એટલે માતાજીનું મંદિર એક સારું બનાવ્યું. બાકી નોર્મલ તો બેડ સોફાની બધું તો બધા અહીંયા હોય. આ ઘરે છે બધું. એટલે એ બધું બાકી મેં ખોટા દમ દેખાડા કરીને મારે 5 લાખ વધારે નથી ભાંગવા. શાંતિ રાખો. મારી જિંદગી મને ખબર છે પૈસા કેમ થાય. એટલે ઓલા ભાઈ કે 15 લાખનું ફર્નિચર. ભાઈ 15 લાખનું ફર્નિચર એટલે અહીંયા નોર્મલ છે. 8 વર્ષ પહેલા અહીંયા રહેવા હતા તો આની અંદર મેં 3 લાખનું ફર્નિચર કરાવ્યું હતું. અરે ભાઈ બધાને બની જાય. આજ નહીં તો કાલ બનશે. તમે લકી છો ખુદનું મકાન બની ગયું. અત્યારે તો બને જ ને. ડોહો મારો છોકરો 20 વર્ષનો થઈ ગયો. હવે તો બને જ ને. એટલા સમયથી કમાવી છે. 22 વર્ષ થયા. ઊંધે માથે રળવી છે 2 માણા. તો હવે ન બને. આ 5 વર્ષ વહેલું બીનું ઈ કદાચ માની શકે. નકર છોકરાઓ કામે ચડે ત્યારે બને. બરાબર. પણ 5 વર્ષ વહેલું બીનું કે મને સોશિયલ મીડિયાની કૃપા અને ભગવાનની દયાથી ઘરમાં દવાખાનું નથી આવ્યું. કોઈ નથી દારૂખાનું, દવાખાનું, જેલખાનું. એટલે પૈસા આપણી પાસે બચ્યા. નકર અત્યારે ઘરમાં દવાખાનું ચાલુ હોય તો તમારે પાસે પૈસો બચે નહીં. તમે ગમે એટલા કમાઓ. અમારે તો 25માં ફ્લેટ આવ્યો પાસોદરા પાટિયા. કઈ વાંધો નહીં. 25માં આવ્યો હોય કે કરોડનો આવ્યો હોય, તમારી હેસિયત પ્રમાણે લીધો ને તમારે પોતાનું હોય ને પોતાની કમાણી લીધો હોય ને એનું ગૌરવ જ કરવાનું. ગમે એરિયામાં કરો. મારે વહેલું બની જ જાત, આની કરતા વહેલું થઈ જાય. પણ મેં પહેલેથી જ એવું નક્કી કર્યું હતું. હું 15 વર્ષથી અહીંયા મોટા વરાછામાં રહું છું. મને આ એરિયો ફાવી ગયો. અહીંનું માર્કેટ, અહીંયા મારી જીમ આતે. એટલે નરેશને મેં કીધું હતું ભલે થોડુંક લેટ થાય પણ આપણે મોટા વરાછા જ લેવું છે. એટલે આ નાનું મકાન મેં મોટા વરાછા જ લીધું હતું ને અત્યારે મોટું અહીંયા જ લીધું. અમે રહીએ છીએ એની જ એરિયામાં. કારણ કે છોકરાઓની સ્કૂલો, છોકરાઓના દોસ્તો, મારી જીમ, અહીંનો જે માહોલ, આ બધી વસ્તુ મને મગજમાં પહેલેથી જ ઉતરેલી છે. આ પેલા અમે પર્વત પાટિયા પૂણા પાટિયા રહેતા અને અત્યારે અહીંયા. પણ હવે મને એ બાજુ મજા ન આવે. યોગી ચોક વિસ્તાર એ અમારા પટેલનો છે, બહુ સારો છે. જકાતનાકા પણ બહુ સારું ડેવલપમેન્ટ છે. પણ મને એ બધા વિસ્તારમાં નહોતી મને ઈચ્છા. તો મોટા વરાછા રાખ્યો એટલે 2 વર્ષ થોડુંક લેટ થયું. બરાબર. કારણ કે અમારો વિસ્તાર છે થોડોક હાઈ છે એટલે કેવડા. પણ પહેલેથી મારું હું પતરાવાળી રૂમમાં રહેતી હતી ને ત્યારે એ જ ઈચ્છા હતી કે મોડું થાય તો ભલે મોડું થાય પણ પોશ વિસ્તારમાં જ મારું મકાન હોવું જોઈએ. બરાબર. કે જ્યાં એરા ગેરા નથુ ગેરા રોમિયોગીરી ન કરતા હોય, સ્ટન્ટ બાઇક સ્ટન્ટ ન કરતા હોય, ચોકે ઉભા રહીને છોકરી ઉપર કમેન્ટ ન કરતા હોય, પાનની પિસ્કારીઓ ન મારતા હોય, ખોટા સીન સપાટા ન ઠોકતા હોય, ગમે એની ગમે લપન છપ્પન ન કરતા હોય, એવા એરિયામાં મારે નથી રહેવું. બરાબર.
એટલે. અને ઘર એને જ કહેવાય કે જ્યાં તમે ગયા પછી શાંતિથી નીંદર આવે અને જેની બાલ્કનીમાં ઊભા હોય તો તમને સુકૂન ફીલ થાય, એના ઘર કહેવાય. ભલે 5 વાર મોડું થાય પણ એવું જ ઘર લેવાનું કે જ્યાં ખરેખર તમારે ઘર હોવાનો અહેસાસ થાય. પછી તમને પાડોશી પજવી દે. આપણે એક કિસ્સો આવ્યો તો પાસોદરા પાટિયાનો કે પાડોશી એટલી હેરાન કરી, ઓલી બાઈ બિચારી મરવા મજબૂર થઈ ગઈ. એટલે ઘર કરતા એરિયો કેવો છે, પાડોશી કેવા છે, એ મહત્વની વસ્તુ છે. મારી બેન રશ્મિ છે, ગોકુલધામની સામે ઓલું કેવું કહેવાય, અહીંયા ફ્લેટ રાખીએ એવી 3 બેડરૂમ હોલ કિચનનો. પછી જાણી આવી કે કયા કયા લોકો અહીં રહી છે. રશ્મિના અમુક જિલ્લાના લોકો નથી ગમતા, તો એ જાણી આવી કે બેન અમારે 3 પાડોશી આ જિલ્લાના છે, હું અહીં નામ નહીં પાડું, વળી કોકને દુઃખ લાગી જાય. એટલે એને એ બાનું દીધું તો એ જાતું કરી દીધું. કારણ કે અમે બેન એટલા બધા ચૂજી છે. ભલે આપણે એમ કહેતા વાણિયા ભામણની બાજુમાં રહેવા જવું છે, બહુ હોજાદ લોકો હોવા છે. મારે તો દરબાર હોય તો હાલે, આપણને કાંઈ બીક એવી લાગે નહીં. પણ કહેવાનો અર્થ એવો છે કે ખોટા વાયડા લોકો પાસે રહેવું એની કરતાં ભાડે રહેવું સારું. બરાબર? ખોટા વાયડા લોકોના પાડોશી બનવું અને લાખો રૂપિયા નાખી દેવા અને પછી તમે સુકૂન ફીલ ન કરીએ કોઈ, એનો કંઈ મતલબ નહીં. અને મને વાયડા લોકો તો મારા દોસ્તોમાં નથી મજા આવતી, પછી પાડોશીમાં મજા આવે. પાડોશી તો એવા હોવા જોઈએ કે તમે 5-15 દી ઘર બંધ કરીને જાઓ અને કદાચ તમે કોઈ ઘરે તમારા છોકરા કે ગૌડિયા હોય ને એકલા મૂકીને જાઓ તો તમને ચિંતા ન રહેવી જોઈએ. આપણે એમ કહી દઈએ ભાઈ. અને પેલો હગો પાડોશી એટલા માટે કીધો છે કે તમારું હગું વાલું હોય, આઘું રહેતું હોય, તમારી ઘરે કાંઈ નાનું મોટી ઘટના ઘટે તો પેલો તમારો પાડોશી ડોકું કાઢે અને એને તમે એમ કહો લ્યો તો બેન જરીક જોવો તો આમ થઈ ગયું. હવે તમારા પાડોશીને તમે ઓળખતા ન હોય, પાડોશી બોલવું હોય તો 10 વાર વિચાર કરવો પડે. મેં શું કીધું, મારે તો દરબાર હોય તો એ હાલે. અમારે બધા અમારે મોટા ભાગના કેવા હોય ખબર, દરબાર બીવે બહુ, પણ મને નથી ખબર પડતી કે દરબાર બીવે છે શું કામ, એ ક્યાં તમારે ગળે તલવાર મૂકી દે છે. પણ બધા દરબાર હરખા ન હોય ને, અમુક વાયડા હોય ને એના માટેથી બે ઓલા કહે ને ફૂકામાં લીલું બળે. દરેક નાઈટ હોય ને એમાં 8-10 એવા હોય નંગ નમૂના, એના લીધે આખી નાઈટ બદનામ હોય બિચારી. અમારી નાઈટમાં એવા હોય. હું નથી કહેતી એમાં નાઈટમાં, એમાં નાઈટમાં તો ઘણા માઝા મૂકી છે ક્યારે. દરબાર તો સારા જ હોય, બેન દીકરીઓની રક્ષા કરે. પણ બેન દીકરીઓને જગ્યા પોતાની રક્ષા નથી કરાવી, એનું શું કરવું ભાઈ? બેન દીકરીઓ ક્યારે હત્યું ખબર? જ્યારે પોતે હાડીને શાડો માથે નાખીને રખડ્યું અથવા ખંભેથી નીચો ન ઉતરવા દીધું ને એને બેન દીકરી કહેવાય. અત્યારે બેન દીકરીઓ જ અમારે અડધ્યું નાગ્યું રખડે, મારે ગાળું બોલવી તો બોલાવે છે અંદર. એટલે એવી બેન દીકરીની રક્ષા ન કરવાની જેની બેન દીકરીને પોતાની જ રક્ષાની મહત્વની ખબર ન હોય, પોતાની જ આબરૂની ચિંતા ન હોય. બરાબર? એટલે અત્યારે આબરૂ વગરની મોટાભાગની બેન દીકરીઓ થઈ ગઈ છે, એટલે એની રક્ષા કરવા એના મા બાપને નથી આવવા દેતી. એને તમારી શું જરૂર પડે? રહેવા દો ને ભાઈ. રશ્મિબેનના ઘરનું મંદિર જોયું, પછી તમારા ઘરની રીલ્સ આવી, તે દિવસથી તમારા ઘરની મંદિર જોવાની ઈચ્છા જાગી છે. હા બાપા હા. પટેલ આ તો દરબારને સારા કેવડાવે એવા છે. પટેલ તો દરબારને હા મને ખબર છે હર્ષભાઈ, તમે પટેલ છો, હું પટેલ છું, રામોલિયા હર્ષ, કે અત્યારે તો અમારામાં એવા થઈ ગયા છે. કોના વખાણ કરવા? કયા એરિયામાં લીધું બેન? મોટા વરાછા રિંગ રોડ, ગોપીન વિલાની સામે. અમારા કરતા તો બીજા વાયડા થઈ ગયા. સાચી વાત છે રાજભાઈ. કૃષ્ણાદી તમે લાપસી ભાખરીનો લોટ ના હોય તો રોટલીના લોટમાંથી બનાવાય. અને બીજું કે તમે લાપસી કરો ત્યારે તમે માથું ધોઈને કરો કે કોરાવાળ હોય ત્યારે લાપસી બનાવો? એવું કંઈ નહીં, કોરાવાળ હોય તો બનાવે, પણ તમે મોટાભાગની નિવેદની લાપસી હોય અથવા તો તમે કોઈ માનતાની લાપસી હોય ત્યારે માથું ધોઈને તરત કરાય. આનું મહત્વ અમારા ગૌડાબા કહેતા. હવે મને એ નથી ખબર બરાબર કે હું કામ કહેતા, પણ એનું અમે માયના છીએ. દી તમારો ફેસ ગ્લો કરે છે તો કયું ક્રીમ યુઝ કરો છો? અત્યારે ફિલહાલ ફિલ્ટર યુઝ કર્યું છે, પણ હમણાં થોડીક આમ કેર કરી છે. જલતરંગ વોટર પાર્કમાં આવીને કાળા મસ્ત થઈ ગયા હતા ને, એ થોડાક એમ કેર કરી હતી. નાઇટ ક્રીમ એવું બધું લગાવ્યું હોય એટલે સારું છે. જો આ ડાયરેક્ટ છે નાઇટ ક્રીમ બતાવી જ દઉં. આ છે શામોસાનું નાઇટ ક્રીમ છે અને 2000નું આવેલું છે. બરાબર? પછી ન કહેતા કૃષ્ણાબેન એ તો બહુ કોસ્ટલી હતું, તમે કીધું નહીં, અમે ત્યાં લેવા ગયા પણ અમને બહુ મોંઘું લાગ્યું. એટલે ધક્કો ખાવી પહેલાં કહી દો કે પ્રોડક્ટ એની બહુ સારી છે પણ કોસ્ટલી બહુ છે. નાઇટ ક્રીમ 2000નું આવે છે અને ડે ક્રીમ છે એ 2200નું છે. એનું સનસ્ક્રીન લોશન એટલે આખી કીટ લો ને એટલે 5000ની કીટ થાય છે. બરાબર? ફેસ વોશ ને સનસ્ક્રીન લોશન ને એવું બધું. પાડોશી સારા મળે કે ના મળે પણ સગાથી દૂર રહેવું. એક્ઝેક્ટલી. હું તો હગાથી દૂર જ રહું. મને હગા પહેલાં જ મારા વાલા નથી બહુ છે. મારા સાસરિયા સારા છે, ખોટું નહીં બોલું, પણ મારા પિયરમાં લેણું નથી અને મોહાળનો મોહ નથી. એ વિડીયો સારો બની જાય કા, પણ એવું નથી. માં જતા મોહાળ જાય ને બાપ જતા પિયર જાય, એટલે એવું કાંઈ હોય નહીં. મને દુઃખ લાગે નહીં કાંઈ. આજની આ નવી પેઢી દશા બગાડવાની છે, પણ
સામાનની વાત જ નથી પેલા જેવી. હા, વજન ઓછું કરવા માટે શું કરવું જોઈએ? જીમ નહીં જવું, બસ ઘરે બેઠા કરવું છે. તો ઘરે બેઠા વજન ઓછું કરવું હોય તો મોઢે ટેપ પટ્ટી મારવી પડે. હા, પછી ગમે એ ગળશી નહીં લેવાનું, ખાસ તો ગળું ગળું નહીં બહુ ખાવાનું, તો ઘરે બેઠા ઉતરી જાય. એનો ફોટો મૂકો ને સ્ટોરીમાં ક્રીમનો, બહુ કરી એલા નહીં ભેગું થાય. રહેવા જોઈએ ને કાજલબેન, કારણ કે આ બધી મળતી નથી ને એટલે. અને એ લોકો લગભગ કરે છે, પાર્સલ કરે જ છે. ઓનલાઈન મળે છે કે નથી મળતી એ મને નથી ખબર, એ લોકોની વેબસાઇટ છે કે નહીં એમ. પણ મને પણ મોસાળમાં મોહ નથી હવે, બહુ મમ્મીના ગયા પછી એ લોકો ફોર્માલિટીઝ કરતા હોય છે. અને મારે તો પહેલાં ફોર્માલિટી નહોતી, હવે છે એ ફોર્માલિટી છે. મને મોહ નથી રહ્યો. પિયરમાં બેન કેમ ભળતું નથી તમારું? પિયરમાં મારા મમ્મી પપ્પા છે નહીં, અને બીજા છે એ મને હસોડા ગમતા નથી, બરોબર. અને નથી ગમતા એનું કારણ હવે મારે ત્યાં નથી કેવું. બાપ જતા કુટુંબ જાય એ પણ 100% વાત સાચી છે. એ તો જેના ગયા હોય એને ખબર હોય. તમે વારે વારે દરબારોના વખાણ કરો છો, મકાનની વાત આવે તો દરબારોની બાજુમાં ના પડો. એ બાપા એટલા માટે કીધું છે. શું કામ કીધું કહી દઉં? વખાણ તો અમે કરીએ છીએ, બહુ સારા છે, એ સારા જ છે, બરાબર. પણ જે ખોટી વાઈડ એવું કરતા હોય, બીજાના ઘરે મહેમાન થઈને ગયા હોય, પોતાના બાપનું હોય, જેમ અહીંયા બિહેવિયર કરતા હોય ને એટલે દાઈ ચડે. એના જે રહેતા હોય ને એના ઘરે પૂછી લેજો તમે તારે. બાકી અમને તો ગમે જ છે. મેં તો કોઈ દી નથી કીધું પર્સનલી મને નથી ગમતા, મને સારા લાગે અમુકના. અને હું પહેલેથી ને હું શૂરવીર છું, મને શૂરવીર લોકો ગમે. મને ખોખલા લોકો ન ગમે કે હાડા બ્લેડ વાગી ગયું હોય તો 10 દી હાથને પાટો બાંધી રાખે. તમે પિયરમાં કેમ ન જતા કૃષ્ણાબેન? પિયરમાં હું જાય ભાઈ? હવે પિયરમાં મારા પપ્પા તો છે નહીં, મમ્મી નથી, તો ત્યાં હું જાઉં? દાદા દાદી નથી, એ હતા ત્યાં સુધી હતું બધું. હવે છે એનો કોઈ મોહ નથી. મારા સનનો બર્થડે છે તો શું પ્રે તો વધારે સારું લાગે. હું પહેરીએ તો સાડી એજ મોટી હોય તો સાડી, નકર એવું કોઈ વન પીસ કે મતલબ આખું ફૂલ વન પીસ હોય એવું કંઈક પહેરી લેવાનું, પહેર લેવાની સારી લાગે તો. જે સારા હોય એને બધા સારા જ લાગે દી. હો, મને કાંઈ એવું નહીં. પણ દરબારોનું મકામ હું કામ નથી આપતા? એ તો સચોટ કારણ મારે થોડું ગોતવાની, તમારે ગોતવાનું. હું કામ નથી આપતા? જો મને કોઈ હેરાન કરે ને તો હું એક માણસ કોઈ હેરાન કરે તો એ ખરાબ હોય, પણ એ 10 માણસ હેરાન કરે ને તો પેલા આપણે આપણામાં ખામી ગોતવાની હોય કે હાલા એક માણસ ખોટું હોય, 2 હોય, 3 હોય, 4 હોય, કે 10 થોડા ખોટા હોય. કહીશું કે હું મારામાં તો આ ખામી નથી ને, તો મારે એ ખામી ગોતવી જોઈએ. કે આટલો મોટો સમુદાય તમારાથી દૂર હું કામ ભાગે છે, તો આપણામાં હું ખામી છે એ ખામી ગોતો તમે, હું નહીં ગોતું, બરાબર. અને મેં કીધું એમ જેમ કે બધામાં કાંઈક ને કાંઈક હોય જ, અને બીજાના લીધે બીજાને ભોગવવું પડે. તમારો સ્વભાવ બહુ સ્ટ્રોંગ છે ને એના લીધે જ તમે લાઈવ અમને બહુ ગમે છે. થેન્ક યુ ભાઈ મહિપતભાઈ. જે જગ્યાએ આપણું માન ના હોય ત્યાં ના જવું. બસ સમજી ગયા બેન આ ટૂંકમાં. પિયુષભાઈ રામાણી બસ એ જ કહેવાની કોશિશ કરી છે કે મને પહેલાં તો માન સન્માન, મને કોકે તાણ કરીને રોકી ન હોય ને તો હું રોકાવી નહીં. હગા ભાઈનું ઘર હોય ને તોય તે એ ટાઈપનો મારો સ્વભાવ છે, બરાબર. અને તાણ કરીને રોકે કે તમારે રોકાવાનું જ છે, મારા સામે તમારે રોકાવાનું જ છે, એમ જવાનું જ નથી તો હું રોકાવ. એવા હગા ગમે, પણ ખાલી ફોર્માલિટી કરતા અહીંયા મને ન ગમે, કારણ કે હું એવા સ્વભાવની છું, હું બધાને તાણ કરીને રોકું. હા, મને ગમતા મહેમાન આવે તો, ન ગમતા મહેમાન આવે તો હું તાણ બેણ ન કરું. ચા પાણી નાસ્તો બાસ્તો કરાવીને જય માતાજી કરી દઉં. આપણે કઈ સર્વગુણ સંપન્ન તો ન હોય ને. મને ન ગમે. અમુક મહેમાન આવે તો મને એમ થાય કે આ ક્યાં બપમાં આવ્યા, હવે ક્યારે જાહે, પાછા ઊભા ન થાય ને મને એમ થાય કે ક્યારે ઊભા થાય, આવું બધું મને આવે મનમાં. અને એવા મહેમાન કોને કે ખબર, જે મને ખરા ટાણે અમારી સંભાળે ન લીધી હોય અને અત્યારે હારી ના થવા આવે નહીં, બરાબર. કાકી મારા ઘરે રોકાવા આવો ને તો થાય લે. હવે કાકી અત્યારે એના ઘરે બ્લેન્કેટ ઓઢીને બેઠા હશે, તારા ઘરે ક્યાં આવશે ત્યારે? તમારા સ્વભાવ મારી જેવો છે, આપણને ગમતું હોય એને જ રોકવાનું, જે ના ગમતું એના કારણે કરવાની ખોટી. રશ્મિ દીદીએ ખોડિયારમાંની મૂર્તિ ક્યાંથી લીધી? રશ્મિ દીદીએ અહીંયા પૂછાયું હતું સુરતમાં અમારે, તો અહીંયા કંઈક 70,000ની કીધી હતી. એની સાઈઝની એના પથ્થરની મૂર્તિ એને બનાવડાવી રાજસ્થાન, અને ત્યાંથી કંઈક 37,000ની આવી. હું રાજસ્થાન જ બનાવડાવીશ, ગણપતિ બાપાની, હનુમાન બાપાની અને ખોડિયાર માતાજીની ત્રણેય. મને મારા મકાન કરતા મને મંદિરનો એટલો હરખ છે એની વાત જ પૂછોમાં. ઘરે આવે એને આવકારો અપાય બેન. આવકારો તો આપ્યો છે ને, થોડા કાઢી નાખું. તમે સાંભળ્યા પહેલા મેં એમ તો કીધું કે હું મને નો ગમતા મહેમાન આવે ને એને ચા પાણી નાસ્તો ને બધું કરાવીને જય માતાજી કરી દો, એટલે એ જાય તો એને બહુ રોકવું નહીં. મતલબમાં કાંઈ એમ નો તમે વૈયા જાવ એવું થોડું હું કહી શકું. હું હવે વાત કરો છો, પણ મને ગમતા મહેમાન એવા એ જવું કરે ને તો એને પરાણે હામ દઈને રોકાવને વળી. અને એવા ગમતા મહેમાન બહુ ઓછા છે. એટલે બેન કે મને કોઈ હગાવાલા નથી ગમતા, બહુ કરી એને આપણે ન ગમતા હોય લાગે અહીંયા.
બરાબર. હું એમ કહું મને આ નથી ગમતા, એની હું થોડી ગમતી હોય. અને મારી જેવી લેડીઝ તો ભાગ્ય કોકને ગમે, બાકી હગાવાલાને તો નો જ ગમે ને. જેવું હોય એવા કહી દે એવું કોઈને ગમે. અમે પણ નવું મકાન લીધું છે કામરેજ. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. જો રાજપરા ચાલીને જવાની માનતા હોય એન્ડ લેગ ઇજનરી ના લીધે પૂરી થાય એમ ના હોય, અમે રાજપરા જઈ માફી માંગે તો માતાજી માફ કરે? હા કરે ને. ભગવતી બહુ દયાળુ છે ભાઈ, એ તો બહુ દયાળુ છે. ભગવતી ક્યારેય નો કે કોઈ દિવસ કે હું તને આમ નહીં કરું તો આમ કરું. ઘણા એમ કે ખબર, ઘણા ધૂણતા એમ બોલે ફલાણાનું આમ નો કરી નાખું ને તો તારું હું આમ ધનોત પનોત કાઢી નાખે. એલા ઈ દયાળુ ભગવતી છે, આખા જગતની જનતા છે. હું ખાલી 2 સંતાનની જનતા છું તો મારા દુશ્મન સંતાનો ઉપર મને પ્રેમ આવી જાય, એટલી લાગણી હોય મા બેના પછી અંદર. અને ભગવતી આપણને હેરાન કરે. હું હાલ ભગવતીને ખાલી એમ કહી ગયો ને કે માં મારી આ ભૂલ થઈ ગઈ, મારથી આ બોલતા બોલાઈ ગયું, તો એ બહુ માયાળું દયાળુ હોય યાર. એ સૃષ્ટિનું સર્જન કરનારી માતા છે. એ કોઈ દિવસ આપણને બાળકોને માફ ન કરે એવું માને જ નહીં. આપણી માને પણ આપણે વડકું કર્યા પછી આપણે ખાવાનું માંગીએ ને તો એ હહીને 2 રોટલી કીધી હોય તો 3 રોટલી ખવડાવે. તો આ સંસારની માં આવી હોય તો જગતની માં કેવી હોય વિચારો. સંસારી માં જો આવી હોય તો જગતની માં તો કેટલી વિશાળ હોય હૃદયની. એટલે એ માફ કરી દે, ચિંતા કરો માં. બરાબર. તમે પ્રયાસ કર્યો એ જ મોટી વાત હોય. પિયરની વાતો ઘરવાળાથી છુપાવીને રખાય અને રાખીએ તો સાંભળવું પડે. એ તો ઘરવાળાના મગજ ઉપર ડિપેન્ડ છે ભાઈ. મેં તો મારા પિયરની દરેક વાર મારા પતિ હારે શેર કરી છે. દરેક પિયરના દરેક વ્યક્તિઓની વાત શેર કરીશ મારા પતિ હારે. અને એવું નથી કે આજ કરી છે, સગાઈ થી પહેલી વાર ફરવા ગયા હતા ને ત્યારે જ કરી છે. કે અમારા ઘર તરફથી કોઈ એવી અપેક્ષા નહીં રાખતા, કારણ કે એ લોકોના સ્વભાવ આવા છે. એટલે તમારામાં તેવડ હોય ને એટલું જ તમે ઓલું કરજો. બરાબર. હા, મારી પોતાની ચોઈસને ધ્યાનમાં રાખજો, બાકી બીજાની ચોઈસો તો ખતમ થાય એમ જ નથી. નરેશ મારો ઈ સ્વભાવ જ ગમી ગયો હતો. આજે એમ કે મને તું મારા મમ્મી પપ્પાનું કંઈક બોલ ને, એ વધારે વિચિત્ર હું કામ નથી લાગતું ખબર? મેં શું કામ? એ કે તે તારા મમ્મી પપ્પાને ખુલીને કીધું છે. એટલે રિયલ સ્વભાવ હોય ને એ માણસને ટચ કરે. અને જેની સાથે વર્ષો સુધી રહેતા હોય ને એને આજની તો કાલે તમારા સ્વભાવની એને પહેચાન હોય જ. હા, સાચા મનથી કહી દેવાનું માતાજી, એટલે માનતા સ્વીકારી લે. તમને પેટમાં બટરફ્લાય થાય કોઈ પણ વસ્તુની એક્સાઇટમેન્ટ થાય બેન? હા થાય ને, બહુ જ થાય. હવે તો નથી થતી. પહેલા તો અમુક માણસને મળવાની થતી, હવે નથી થતી. હવે કોઈ માણસને મળું ત્યારે 10 વાર વિચાર આવે કે હું જે માણસને મળી રહી છું એ સહી હશે? એ જીવનની પથારી ફેરવા તો નથી આવતા ને. કારણ કે મોટા લોકો તમે મળ્યા ન હોય તો વધારે સારા લાગતા હોય, પણ મળ્યા પછી તમને દુઃખી કરવાના કારણ હોય. અને પહેલા તો મને ગમતું કોઈને મળવાની, આમ અંદરથી એક્સાઇટમેન્ટ રહેતી, અને કંઈક કર્યું હોય તો એ જોવાની જાણવાની. હવે બહુ નથી રહેતું. પણ એ ઉંમરનું કામ કરે. 40 હમણાં પહોંચીશ તો હવે એવું નથી થતું. હવે રિયલ માણસને આપણે ટચ કરીએ એકવી, રિયલ વસ્તુને ઓળખીએ એકવી, રિયલ વાતોનો જ આનંદ થાય, રિયલ વસ્તુઓ જ ગમે, ફેંક વસ્તુઓ ન ગમે. એટલે બાળપણથી યુવાનીમાં પગ મૂકતો સમય હોય ને એ કાલ્પનિક હોય, એમાં કલ્પનાઓ જ હોય વધારે. કે હું આમ કરીશ, હું આ ડ્રેસ પહેરીશ તો આવી લાગીશ, હું ઓલાને મળવા જઈશ તો મારા માટે આમ કરશે. અને એ અપેક્ષાઓ ઘડે ને અપેક્ષાઓ તૂટે એટલે દુઃખ થાય. હવે તમને કોઈ અપેક્ષાઓમાં બાંધી ન કે ખોટી અપેક્ષાઓમાં તો બિલકુલ ન બાંધી કે તમને ખબર હશે ભાઈ કાંઈ નથી થવાનું, ત્યાં આમને નામ જ હોય. મને હવે કોઈ માણસ ઇમ્પ્રેસ ન કરી શકે, કારણ કે મને ખબર છે કે ઇમ્પ્રેશન ની ભાષા હવે મને ઓળખતા આવડી ગઈ હોય આ ઉંમરે. એટલે હું એમ કહું હાલે ખોખલીનો વેવલીનો થામાં જે કરતો એ કરવા માંડ. કારણ કે આ ઉંમરે તમને ખબર પડી જ જાય ને કે તમને કેવા કેવા અનુભવ થયા છે. એટલે મતલબમાં કે હવે તમે રિયલ તમારી પોતાની રિયલ જાતને સ્પર્શી શકો. 35 થી 40 ની ઉંમરે તમને ઈ સમજણ આવી જાય કે આ વસ્તુ આમ હોય એમ. દી કુંભ ઘડો મૂકે ત્યારે માટલીમાં શું શું નાખવાનું હોય મને ખ્યાલ નતો. મેં મૂક્યો છે આ ઘરે તોય મને ખ્યાલ નથી, કારણ કે આ ઘરે મૂક્યો તો એ બા હતા મારા હાહુ, અને એને જ બધી તૈયારી કરી હતી. મેં તો સીન સપાટા મારવાની તૈયારી કરી હોય ને, મારા નેચર પ્રમાણે તમને ખબર જ હશે. અને હું એમાં આવું જ છું ને, તો એ મને એટલું ખોખલીક વસ્તુથી બહુ આમ સ્પર્શેલી હતી, લુક માટે ને ફોટો માટે ને વિડીયો માટે. અને હવે જે થશે ને એ મારા પોતાના માટે, અંદરના સુકૂન માટે, અને ખરેખર શાસ્ત્રના મિનિંગ માટે, એ શ્લોકના મિનિંગની બધી ખબર પડશે. હવે હું એવું નહીં વિચારું કે મારા કપાળે કંકુનો હેથો રેળાઈ ગયો છે, ફોટામાં કેવો આવશે, હવે હું રેળાવા દઈ. બરાબર, આ હકીકત છે. તમે દિવસે દિવસે દેખાડવા થતા જાવ છો એનું મેઇન કારણ એ છે કે હું પોતાની જાતને સ્પર્શી શકું છું. હવે કોઈ મને મૂકીને મળ્યું છે ને એનું મને રંજ નથી થતો, ગમ નથી થતું. અને કોઈ મારા જીવનમાં કોઈ ગમે એટલો પૈસાવાળું માણસ હોય, મેલ ફિમેલ બેયની વાત લાગુ પડે છે, ગમે એટલું પ્રતિષ્ઠિત હોય, ગમે એવું ડિગ્રી લેતું ધરાવતું માણસ હોય, તો એ આવે એટલે એને મને હરખ નથી થતો.
એટલે આ રિયલ લેડીઝને હું ટચ કરી ગઈ છું, એટલે હવે એનો ગ્લો હશે કદાચ. દીદી જીવવાનું શીખવાડી દીધું. હા, 1 વર્ષથી તમે લાઈવ જોઉં છું ને તમારું લાઈવ બહુ સરસ હોય. થેન્ક યુ ભાઈ. તમારા પિયરના લાઈવ સાંભળશે તો કેટલા ગુસ્સે થશે, પણ મારા પિયરમાં મારા પિયરના કોઈ છે જ નહીં. બરાબર. દાદા દાદી મમ્મી પપ્પા ચારે બહુ નજીક હતા, ચારે વૈયા ગયા, સ્વર્ગે સીધાવી ગયા. ભાઈ ભાભી છે તો જેવા હતા એવા કીધા છે, એમાં કઈ ખરાબ નથી કીધું એને, કાળા ધોળા તો કીધા નથી, અને હોય એવું કહેવામાં કઈ ગુનો નથી. અને ગુસ્સે થાય ભલે થતા, ગુસ્સો તો આપણી પાસે ન હોય, આપણે નો છા હોય. આપણા ગુસ્સાની કદર એને કરી હોત તો આપણે કદાચ એની કરી શકત. સિમ્પલ. ગ્લો એટલે સખત ગ્લો મારે ખ્યાલ છે. એ નરેશે એક દી કીધું તું કાળી તું દાડે દિવસે કે થોડીક ફીટ હોય તો આની કરતા કોઈને લાગે નહીં. મેં કોઈને લાગે કે ન લાગે તમને ખબર છે ને. આ લાઈવ શેર કરજો, મારે બાકી છે. એ હા બાપા તમે રહી ગયા આમાં. હું કે મેં હવા કિલ્લા રવાનો પ્રસાદ બનાવ્યો છે, તમે રહી ગયા પ્રસાદમાં બાકી. રશ્મિ દીદી વારો પાડશે. ભલે ને પાડતી. રશ્મિ દીદી તમારે સોડી છે. મોહાળ કુટુંબ હોય કોઈ નો હોય ત્યારે આજુબાજુ નજીકના મંદિરે જોગમાં એનો આશરો લેવો. એક્ઝેક્ટલી. આ તો મેં જ કીધું હતું કે જ્યારે તમારા જીવનમાં કોઈ ન હોય ને ત્યારે તમારે ભગવતીના મંદિરે વયું જવું અને આજુબાજુ નજર નાખ્યા વગરની પ્રાર્થના કરવી. જે સ્ટાઇલથી પ્રાર્થના કરતા હોય, કોઈ ખોળો પાથરીને કરે, કોઈ દંડવત કરીને કરે, કોઈ 2 હાથ જોડીને ઉભા ઉભા પ્રાર્થના કરે, કોઈ બેસીને પ્રાર્થના કરે. પ્રાર્થનાના ઘણા પ્રાર્થનાથી જ મતલબ હોવો જોઈએ. એ કેવી રીતે કરે છે એનાથી મતલબ ન હોવો જોઈએ. હું ગમે ત્યારે જાઉં એટલે રશ્મિ એમ કે એ વાંહેથી પીન કઢવશે અને માથે ઓઢશે. અને મેં કીધું માથે ઓઢવાનો મતલબ એ છે કે ભગવતીનું માન મહત્વ એટલું જ છે કે જેટલું આપણે ખોખલા લોકોનું કર્યું. અમુક સસરાઓ નથી માનને લાયક ન હોય તો એનું માથે ઓઢ્યું હોય બિચાર્યું બાયું, જેને આબરૂ રાખી જ ન હોય પણ છતાં એની ખોખલી આબરૂ રાખવાની કોશિશ એને ઘરની વહુએ જ કરી હોય. એટલે એવું હોય કે ભગવતી પાસે એ છે. ખોળો એટલે પાથરો હોય કે દેનારી બહુ દાતાર છે. ખોળો પાથરો એ તમને ખોળામાં ભરાઈ જાય એટલો છે. ખોળામાં ભરાવા માટે સુહાગ, સંતાન અને સ્વાસ્થ્ય આ 3ની પ્રાર્થના કરવાની. પછી તમે જેવું રળો એવું ભગવાન આપે, કમાવે એવું આપે. નીતિનો પૈસો કમાણા હોય તો એ દવાખાને, દારૂખાને, જેલખાને ન જાય તો તમારી પાસે રહી. બરાબર. ગયા જન્મમાં 5 આંગળી પુણ્ય કર્યા હોય ત્યારે આ જન્મમાં ગ્લો આવે. બસ હવે ભાઈ આ તો આ ગ્લો એ તો બહુ કરી. ગ્લોથી આગળ વધો, ઘણું બીજું જાણવા મળશે તમને લાઈવમાં. રશ્મિબેન સાથે લાઈવ કરજો ને આવી જાય પછી. એ બહુ ગોલીની છે મારી બેન, બહુ માર નો કેવું તો કેવડાવે છે મને. અહીંયા રિયલ ગુસ્સો આવ્યો છે. દાર્જિલિંગ ગઈ 10 દિવસ ત્યાં રોકાણી, ત્યાંથી આવીને 2 દી ઘરે નહોતો ટાંગો ટેકો ને ત્યાં પાછી ગોવા વહી ગઈ. મારો બર્થડે છે, મને હરે સરપ્રાઈઝ આપે છે, મારે ગોવા જવાનું છે. બેન અચાનક જ પ્લાનિંગ કરીને વહી જાય. મેં કીધું તે એમ કીધું તું મારે મકાન બની જાય પછી હું તારી ઘરે અઠવાડિયું 10 દિવસ રોકાવા આવીશ. હજી તું આવ્યો તો મકાન બની ગયું, વાસ્તુ થઈ ગયું, ત્યાં રહેવા ગયા એના 2 મહિને હમણાં થઈ જાય. હજી તું આવી નથી. બેન હું આવીશ, તું ચિંતા કરીમાં હું આવીશ. હજી આવે જ છે. એ આવે ત્યારે મારે ઘણા વિડીયો બનાવે છે, ઘણું લાઈવ કરવું છે, કેટલી બધી વાતો શેર કરવીશ. પણ આવે ત્યારે ને મારા હાથમાં નથી આવતી. અને હારે ગયા પછી દીકરી હોય કે બેન હોય એના મોહ બહુ ન રાખવા, એના જીવનમાં જીવવા દેવું, એના જીવનમાં એને અટવાવા દેવ્યું. જેની માવું એને જેની બેનો એ મોહ રાખ્યા છે ને એ દીકરીઓને બેનો હેરાન થાય. એટલે હું બહુ મોહ ન રાખું. એને એના પતિ હારે ટાઈમ સ્પેન્ડ કરવા દો, એના સસરા સાસુ હારે ભળવા દો, એને એના ઘરમાં એનો જીવ પોરાવા દો. પ્રસાદમાં તમે બોલાવો એટલે ક્યાં અમારા નસીબ બહુ કરી. એ તો લાઈવ કરતા. એ સોશિયલમાં એક્ટિવ નથી. નીતિ કોને કહેવાય સમજાવજો ને બેન જરા. નીતિ એને કહેવાય કે તમને ખબર જ છે કે અહીંયા બહુ મોટો ઢગલો પડ્યો છે, પૈસા મળી ગયા તમને. જો હમણાંનો દાખલો આપું. રશ્મિ અમારી સાથેથી ફિલ્ટર ને એવું બધું લીધું હતું ને એનું બિલ બાકી હતું, એસીનું ફિલ્ટરનું ને એનું. તો એ ફિલ્ટરનું બિલ દેવા જતી હતી. ત્યાંથી બહાર નીકળે એટલે રશ્મિ 50,000નું બંડલ મળ્યું. એટલે રશ્મિએ ત્યાં પાસે જે દુકાન હતી ત્યાં જઈને એને એવું કીધું, આ મેં આપેલા સંસ્કારની વાત કરી રહી છું, કે એને પાસેની દુકાન હતી ને ભાઈને જઈને એવું કહી આવી કે ભાઈ અહીંયા કોઈ કઈ ગોતતું આવે ને તો એને પૂછજો કે તમારું શું ખોવાણું છે, અને જો એ ભાઈ જે વસ્તુ ખોવાણી છે એ વાત કરે ને તો મને ફોન કરાવજો. અને મને ફોનમાં એમ કે બેન મારું આ ખોવાણું છે, હું તમને નથી કહેતી જતી કે મને શું મળ્યું છે એમ, પણ એ ગોતતા આવે કોઈ અને એ કે એમ કહે ને કે મારું આ ખોવાણું છે તો મને ફોન કરાવજો, હાલ્યો આ નંબર ઉપર તો મને ફોન કરાવજો. બરાબર. એટલે ઓલા ભાઈ કન્ફ્યુઝ થઈ ગયા. એ નકર તો એ એમ કે ને કે આ ખોવાણું. એટલે રશ્મિએ કીધું જ નથી, ક્લુ નહોતો આપ્યો કે મને આ મળ્યું છે 50,000નું બંડલ એમ. તો રશ્મિ કહેતી આવી. એટલે રશ્મિ આવીને મને એમ કીધું બેન આજ હું બિલ દેવા ગઈ ને તો મને 50,000નું બંડલ છેડ્યું એમ. એટલે મેં તો સારું તારે હમણાં લક્ષ્મી યોગ સારું છે કે તને મળ્યું એમ બંડલ. હાથે માઠે મેં પતે રમતી હતી, કંઈક રમત કંઈક મોટી થઈ ગઈ છે તો એને કંઈક 3 લાખ રૂપિયા જીતી. એટલે મને કે હું જીતી બેન. તો એ પૈસા એને વાસ્તામાં જે રાંદલ બાંદલ તેડ્યા હતા ને એમાં બધા એમાં વાપરી નાખ્યા. એટલે પૈસા જડ્યા ને તો એ કહેતી આવી. એટલે આ સંસ્કાર અમે આપ્યા છે કે આપણને મળ્યું એનું ખુશી ન થઈ રહી, જેનું ખોવાનું એને કેટલું દુઃખ થયું હોય. એટલે બને ત્યાં સુધી કોશિશ કરવી
એની વસ્તુ એના સુધી પહોંચાડવી, પછી ન મળે તો આપણે નસીબથી મેળવી એ ગણીને આપણે સારા કાર્યમાં વાપરી નાખવું. તો રશ્મિ કે બેન કઈ કોઈનો ફોન બોન કઈ એવો નહીં કે 15-20 મેં તો રાહ જોઈ. આ પેલા રશ્મિને 3.5 તોલાની ચેન મળી હતી, તો એ ચેન તો વળી જેની હતી એને અમે દઈ આવ્યા હતા, તો એ રશ્મિને મળી હતી. પણ આવું કરવાનું નીતિ એને જ કહેવાય કે જે વસ્તુ ઉપર તમારો અધિકાર નથી અને અહીંયાની આજુબાજુ કોઈને ખબર નથી પણ છતાંય તમને એ મળવાની હોય છતાંય તમે ન લ્યો ને નીતિ કહેવાય. એ તમારો નીતિનો પૈસો નથી, તમારે ન લેવો જોઈએ. એટલે આપણે ગૌડિયા કહેતા ખબર હોના ઢગલો પડ્યો હોય તો એ નો મીટ માંડે, તો એ નીતિથી જીવતા માણસોને આ વાત લાગુ પડે. બાકી એ હગા ભાઈની જો તમે પચાવી ગયા હોય અને એને અંધારામ રાખીને તમે એનું ખાઈ ગયા હોય તો તમને એ નીતિના પૈસા ન હોય એટલે આજ નહીં તો કાલે તમારા દવાખાને દારૂખાને જાય. બરાબર, નીતિ આને કહેવાય. નીતિનો પૈસો એટલે તમે 50,000 રળવો છો, પછી એમાંથી તમે 25,000 બચાવો છો ને એ 25,000 માંથી જ તમે તમારા પોતાના શોખ પૂરા કરો છો ને એ નીતિના કમાણીના કહેવાય. નીતિના ફોલોવર્સ બનાવે. હા, મારા તો ફોલોવર એ નીતિના છે, મારી પોતાની જ કમાણીના છે, પોતાની મહેનતના જ છે. જેમાં મેં કલાકો સુધી ભાષણ કર્યું હોય, કદાચ એન્ટરટેન કરાવવા માટે કોઈ એવા વિડીયો બનાવ્યા હોય જેમાં લિપસિંગ છે, કલ્ચરને લગતા છે, લોકગીત છે, ગુજરાતી ગીત છે, રસોઈના છે, મોટિવેશનલ છે, પણ મેં મારા પોતાના બીજાના લાઈવમાં જઈને અને પછી એમ કીધું કે મને તો કૃષ્ણા બેટા તું તો બહુ ગમે, તારાથી હું આમ ઇમ્પ્રેસ છું, પછી ફોલોવર વધી જાય, પછી કૃષ્ણા ઓળખતા બંધ થઈ જાય. એવા લોકો ન કહેવાય. એટલે નીતિના ફોલોવર્સ એ હોય, નીતિના ખાલી પૈસા ન હોય એમ. મને લાગે છે કે રશ્મિબેન આવશે ત્યાં ભાણિયાનું વેકેશન પાછું ઓપન થઈ જશે. મને તમારા માસી ભાણિયાના વિડીયો જોવા બહુ ગમે. અરે રશ્મિના ભાણિયો આવશે. મને 11K મળ્યા હતા, કોઈ પાછું લેવાનું આવ્યું એટલે નેક્સ્ટ મંથમાં 1 લાખનો હોસ્પિટલનો ખર્ચો આવ્યો. ઓ માય ગોડ, મળ્યા હતા એમાં કઈ ઓલું ન હોય, કોકના છીનવી લીધા હોય, ચોરી લીધા હોય તો ટેન્શન લેવાનું હોય, મળ્યા હોય તો મૂકીને વયા જાય. મને એમ તો સોના લગડી મળે કે હું મૂકીને ન વહી જાઉં, એ તો લઈ જ લેવાની હોય. રસ્તા ઉપર સોનું કે પૈસા કોઈ મૂકીને ન આવતું રહે, જડે એટલે એ લઈ જ લેવાના હોય. પણ એને ગોતતું કોઈ તમારી પાસે આવે તો એને પરત આપી દેવા. એ માનવતાનો ધર્મ, બરાબર? એ માનવતા મતલબ એ માનવ ધર્મ એમ. બાકી પછી કઈ ઘરે છે ને થોડું પૂછો છો ભાઈ તમારા પૈસા ખોવાઈ ગયા જો મને મળ્યા હશે તો એલા નો એ ગરાક ન થઈ જાય બિચારો. બેન તમે આગલા જન્મમાં કથા કરે છો? અચ્છા, નહીં આગલા જન્મમાં તો હું ગરાસણી છું. મારા શોખ જોઈને એવું લાગે છે, જેવું તેવું ગમતું નથી ને એટલે એડ કરો રસિકબાને એડ કરીશ ને તો તમે હમણાં એમ કહો કે તમારે જેવા 5 ને ગમતો, બીજા એમ કે બેન તમે એકલા લાઈવ રાખો ને હવે લાઈવ બંધ કરવાનો ટાઈમ રસિકબાને એડ કરું તો. અને આજ ખેર મેં એક શબ્દ નિયમ લીધું છે કે રસિકબાને એડ કરો કે ન કરો એવું કઈ બોલવું જ નહીં. મારા બેનના રસ્તી જાય પાછા. ઓલી વખતે આવ્યા ને ત્યારે મેં જોયું ત્યારે રસિકબા વહી ગયા હતા, પાછા એ આવ્યા કે બહુ લાંબુ આવેલું પણ વાતો જ એટલી લંબાઈ ગયા. અને આજે મૂડ હતું અને રસોઈ નહોતી બનાવવાની તો લાઈવ કર્યું અત્યારે આમાં. બાકી તમારા વિડીયો બહુ પહેલાથી જોઉં છું, તમારી પાસે મિલિયનવાળી આઈડી હતી ત્યારથી તમારા વિડીયો બહુ સરસ બનાવો છો. મિલિયનવાળી આઈડી તો મેં વેચી નાખી ને એનો મારી કરતા તો રસિકબાના બહુ વસવસો રહ્યો હતો. એ બહુ એવું કહેતા એ કૃષ્ણાબેન તમે આ શું કર્યું કે નાની મોટી સેલિબ્રિટીની આઈડી હોય એવી તમારી આઈડી હતી. મેં કીધું માણસ એવા માણા વહી ગયા જીવનમાંથી અને એનો રંજ હવે બહુ લાંબો નથી રાખ્યો તો હવે આઈડીના હું રંજ હોય. મને મારી આ આઈડીમાં એવું કાંઈ એવું બહુ ન થાય. આમાંથી હું પૈસા કમાણી ધોમ કમાણી પણ એ આઈડીમાં મેં 1 રૂપિયો નહોતું કમાણી. એટલે ફોલોવર્સ મહત્વના નથી, તમારું કામ મહત્વનું છે. અત્યારે લોકો 150K ફોલોવર હોય તો કેટલી બધી કમાણી કરી રહ્યા છે અને ઘણા લોકોને મિલિયન્સમાં ફોલોવર છે તો 1 રૂપિયો નથી કમાતા. તો બેસ્ટ પ્લેટફોર્મ છે કમાવા બાબતે. જો તમારી પાસે સ્કિલ હોય, ટેલેન્ટ હોય અને એને તમે કહે ને કે તમારા બિઝનેસમાં કન્વર્ટ કરી શકો તો બેસ્ટ છે અત્યારે આ પ્લેટફોર્મ. બાકી તો ગમે એટલા ફોલોવર હોય તમે આખા ગામની પથારી ફેરવવા માટે લાઈવ કરો, પથારી ફેરવવા માટે વિડીયો બનાવો અને બીજાને હેરાન કરવા જન્મ લીધો હોય ને એ ફોલોવર તમારા કોઈ કામના નહીં. અને આવા જનરલી છે પાસે માથે ઓઢીને ગાંગર ક્યું નહીં, બરાબર? ગાંગરો તો હવે ત્યાં ક્યાંય કંઈ ફેરાઈ નથી પડતો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો મોડા સુધી જાગી હતી, મોડા સુધી આજ ભૂતી અને આજે કાંઈ કામ કરવું નથી, ઓનલી પેકિંગ કરવું છે. કાલે ગામડે જવું છે તો અને મજા આવે છે. જો એક બેનને લાગુ પડી ગયું, ફેંક આઈડી જોતા હોય ને લાગુ બહુ પડી જાય. હું બહુ હેપી થઈ જાઉં અંદરથી. આજે રસોઈમાં કાંઈ નહીં. નરેશને મેં એમ કીધું છે પંજાબી લેતા આવશું આવો ત્યારે. મને ખાવાનું જોરદાર મન થયું છે અને આ દિવસોમાં મને પહેલાં ખાવું ન ભાવે, પછી ખાવું ભાવે. પહેલાં બોલવું ન ગમે, હવે બોલવું ગમે. એટલે મારું તો કંઈક ગજબની અંદરની લઈ સિસ્ટમ જ ખરાબ થઈ ગઈ છે કંઈક. તમે કેટલા કમાશો અત્યારે મંથમાં? એટલે બહુ કરી બધું કહેવામાં. તમે લાલ દરવાજા મેલડી માતાજીના મંદિરે જાઓ છો? ના, હું લાલ દરવાજા ખોડિયાર માતાજીના મંદિરે ગઈ છું. ત્યાં મેલડી માતાજીનું મંદિર છે કે નહીં મને નથી ખબર. બાકી મારે મન તો હું મેલડીમાં, હું ખોડિયારમાં, બધા એક જ છે. મારે 45K વાળી આઈડી વહી ગઈ. આ ન્યૂ આઈડી છે. હું મેલડીમાં
ના ભક્તિ વિડીયો બનાવું છું. અચ્છા, એના ભક્તિના વિડીયો બનાવું છો. ઓકે, જો ગામડે જાશો તો લાઈવ નહીં થાવ ને મજા નહીં આવે. ગામડે 2 દિવસ જવાનું છે ભાઈ, ત્યાં રહેવાનું નથી. પ્રસંગ છે અત્યારે અમારા પરિવારનો, તો 2 દિવસ માટે જવાનું છે. 2 દિવસ માટે જવાનું છે. તો આજે તો મોજે મોજ હો દીદી. હા, નથી કેવું કહી દો. પણ હું કામ કહેવાનું એમ? હું કામ કહેવાનું? કમાણી કહેવાની, પછી હપ્તો તમે ભરવા આવવાનો છો. એકાદ હપ્તો હાલો તમે બધાથી નાખી ગયો, હાલો તો હું કદાચ કહું કે હું આમ કરું તેમ કરું. મતલબમાં વળતર મળી રહ્યું છે. જે તે સમયે મગજને બહુ ડિપ્રેસ કરીને અમુક વાહિયાત લોકો ગયા ને, એ લોકોની કૃપાથી જે ફોલોવર હોય તેનું અત્યારે વળતર મળી રહ્યું છે. અમે પણ જઈએ છીએ લાલ દરવાજા ખોડિયાર મંદિરે. હા, હું ઘણી વાર જાઉં. નો કહો રસિકબા, આઈ એમ કૃષ્ણા. પેલા જેવી કૃષ્ણા નથી રહી બકા. નેક્સ્ટ ટાઈમ ગામડે જાઓ ત્યારે ભાવનગરથી રોરોમાં આવજો, મેસેજ કરજો તો મળી શકાય. ના બેન, હજી માં ભગવતીની કૃપા હશે તો રોરોમાં નથી જવું પડે એમને. મારે એટલું બધું ઈઝી જવું ન હોય હજી તો. મને બસમાં જવું ગમે. બસમાં બારીએથી ઈ ગામના વતનના ઝાડવા જોવાની મજા આવે, ઈ અમારું કાઠિયાવાડ જોવાની મજા આવે. જે 14ના ગામડાઓ કાંઈ ઘટે, કાંઈ ન ઘટે. હપ્તાવાળા તો જીવ લઈને લઈ લે એમ છે. હા, તો સાંજે ત્યાં નવરા થાવ ને તો લાઈવ કરજો, કાઠિયાવાડ બતાવજો માસીઓ. એટલે બટા કેમ ભેગું થાય? સાસરે જાઉં છું ને સાસરાના ઘરમાં પ્રસંગ છે. જેઠના દીકરાની વાઈફનું શ્રીમંત છે. શ્રીમંત કરીને ઈ વેવાય બધા તેડવા આવશે. એટલે એક મહેમાન ઈ છે, એક મહેમાન આવે છે લાડવા લઈને. જેઠના દીકરી આણું એવી છે, એને ભાણકી નાની થઈ છે તો એના લાડવા લઈને આવે છે. તો ઈ ગેસ્ટ હશે બધા. અને અમે બધા પરિવાર, અમારો પરિવાર બહુ મોટો છે, રાખોલિયા ફેમિલી. તો અમે બહુ બધા હશું મહેમાન. અને એટલા બધા મહેમાન વચ્ચે લાઈવ તો નહીં કરું, બટ મિની બ્લોગ બનાવીશ. ગામડે ગયાનો જે નાના અમે શૂટ કર્યા છે ને એનો બ્લોગ ચોક્કસથી બનાવીશ. અમે બધા કેવા લુક કર્યા, કેવા વેલા ફાંકા માર્યા, અને કેવો પ્રસંગ હતો ગામડે. જોકે ઈ જેના પ્રસંગમાં જશો ને એ લોકોના 2 વર્ષ પહેલા લગ્ન તમે બધા જોયા હતા, જે ખાસતા વાયરલ થયા હતા વિડીયોઝ. એનો જ પ્રસંગ છે પાછો અત્યારે શ્રીમંત સંસ્કારનો. તો એ બધા વિડીયોઝ આવશે, બ્લોગ આવશે, વિડીયો આવશે. કાઠિયાવાડના વાડીએ જશું તો એ આવશે. બાકી 2 દિવસ જાઉં છું. પાછી હતા એ નહીં, 8 તારીખે પાછા અહીંયા સુરત. બરાબર, ચલો 12 વાગી ગયા છે. હવે કૃષ્ણાબેન થોડાક ફ્રેશ થશે, રેડી થશે. થોડુંક લાઈટ ઘરનું કામ છે, મતલબમાં કપડાં ધોવાના નાખીશ મશીનમાં, એવું બધું કરવા દો. આજ તો મેં બહુ લાઈવ લંબાયું. ચલો લાઈવ શેર કરી દઉં છું. જેને અધૂરું બધું જોવાની ઈચ્છા થઈ કે દિવસ મેં ઇન્સ્ટાગ્રામ પર લાઈવ નથી કર્યું. અને ઓલા ફેક આઈડી વાળા ભાઈ બિચારા વિડીયોની ક્લિપો ક્યાંથી ગોતશે? આમાંથી ગોતી લઈને થોડી ઘણી નાની કે જેમાં મેં વાત આખી કરી છે, આખી નહીં સમજાવે. અને માણસને ગુમરાહ કરવા માટે અવડી ક્લિપો નાખે છે ને એને એનું કન્ટિન્યુ બિચારાને હાઈલા કરે. પકડવાનો છે એને, આઈડી બંધ કરવાનું છે. હમણાં 30 આવે એટલી જ વાત છે. પછી જુઓ, એટલે એના માટે બધાના માટે ધ્યાનમાં રાખીને લાઈવ શેર કરી દઉં છું. બરાબર, જય માતાજી, જય માં ખોડલ. 2 દિવસ પછી આવતીકાલે જાઓ એટલે પરમ દિવસે તમને કાઠિયાવાડની રીલ જોવા મળશે. કાઠિયાવાડનું લુક, વાતાવરણ, વાદળા થઈ ગયા સદાચ, એટલે ન્યાય મજા આવશે. તો એ બધું જોજો, લાઈક કરજો. બાકી આજકાલ 2-3 બહુ વિડીયો છે બોલીને બનાવ્યા છે ને એને શેર કરજો. કારણ કે મારા માટે ઓલા બધા વિડીયો ઇમ્પોર્ટન્ટ નથી હોતા જેટલા મેં એન્ટરટેન માટે બનાવ્યો હોય. પણ આ વિડીયો બહુ હોય છે કે ઝાઝા બધા લોકો સુધી પહોંચે. બરાબર, મોટિવેશન વિડીયો છે મેં બોલીને બનાવ્યા હોય. ત્યાં સુધી બધાને જય માતાજી, જય માં ખોડલ, બાય.